નમસ્તે, અમારી યુટ્યુબ ચેનલ નમઃમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ માસ પારાયણ 29મા દિવસની, જે જ્ઞાનીઓમાં અને ભક્તોમાં શિરોમણી છે અને ત્રિભુવનપતિ ભગવાનના વાહન છે. તે ગરુડને પણ માયાએ મોહી લીધા, તો પછી તુચ્છ મનુષ્ય મૂર્ખતાવશ ગમન કર્યા કરે છે. આ માયા જ્યારે શિવજી અને બ્રહ્માજીને પણ મોહી લે છે, ત્યારે બીજા બિચારા શું ચીજ છે? મનમાં આવું જાણીને જે મનુષ્યનો તે માયાના સ્વામી ભગવાનનું ભજન કરે છે. ગરુડજી ત્યાં ગયા કે જ્યાં નિર્બાધ બુદ્ધિ અને ભક્તિ સંપન્ન કાકભૂષુંડી વસતા હતા. તે પર્વતને જોઈને તેમનું મન પ્રસન્ન થઈ ગયું અને સર્વ માયા, મોહ તથા શોક જતા રહ્યા. સરોવરમાં સ્નાન અને જળપાન કરીને તેઓ પ્રસન્ન ચિત્તે વટવૃક્ષની નીચે ગયા. ત્યાં શ્રી રામજીના સુંદર ચરિત્ર સાંભળવા માટે ગરડા ગરડા પક્ષી આવેલા હતા. ભૂસુંડીજીએ કથા આરંભ કરવા જ ઈચ્છતા હતા કે તે જ સમયે પક્ષીરાજ ગરુડજી ત્યાં જઈ પહોંચ્યા. પક્ષીરાજના રાજા ગરુડજીને આવતા જોઈને કાકભૂષુંડજી સહિત આખોએ પક્ષીરાજ સમાજ હરખાઈ ગયો. તેમણે પક્ષીરાજ ગરુડજીનો બહુ જ આદર સત્કાર કર્યો અને સ્વાગત પૂછીને બેસવા માટે સુંદર આસન આપ્યું. પછી પ્રેમ સહિત પૂજા કરીને કાકભૂષુંડજી મધુર વચન બોલ્યા. હે નાથ, હે પક્ષીરાજ, આપના દર્શનથી હું કૃતાર્થ થઈ ગયો. આપ જે આજ્ઞા આપશો હું હવે તે જ પ્રમાણે કરીશ. હે પ્રભુ, આપ કયા કાર્ય માટે પધાર્યા છો? પક્ષીરાજ ગરુડજીએ કોમળ વચન કહ્યા. આપ તો સદાય કૃતાર્થ રૂપ છો, જેમની પ્રશંસા સ્વયં મહાદેવજી આદરપૂર્વક પોતાના શ્રીમુખેથી કરી છે. હે तात, સાંભળો. હું જે કારણે આવ્યો હતો તે સર્વ કાર્ય તો અહીં આવતા જ પૂર્ણ થઈ ગયું. પછી આપના દર્શન પણ પ્રાપ્ત થઈ ગયા. આપનો પરમ પવિત્ર આશ્રમ જોઈને જે મારો મોહ, સંદેહ અને અનેક પ્રકારના ભ્રમ સર્વ જતા રહ્યા. હવે હે तात, આપ મને શ્રી રામજીની અત્યંત પવિત્ર કરનારી, સદા સુખ આપનારી અને દુઃખ સમૂહોનો નાશ કરનારી કથા આદર સહિત સંભળાવો. હે પ્રભુ, હું વારંવાર આપને આ જ વિનંતી કરું છું. ગરુડજીની વિનમ્ર, સરળ, સુંદર, પ્રેમયુક્ત, સુખપ્રદ અને અત્યંત પવિત્ર વાણી સાંભળતા જ ભૂષુંડજીના મનમાં પરમ ઉત્સાહ થયો અને તેઓ શ્રી રઘુનાથજીના ગુણોની કથા કહેવા લાગ્યા. હે ભવાની, પહેલાં તો તેમણે ઘણા જ પ્રેમથી રામચરિતમાનસ સરોવરનું રૂપક સમજાવીને કહ્યું. પછી નારદજીનો અપાર મોહ અને પછી રાવણનો અવતાર કહ્યો. પછી પ્રભુના અવતારની કથા વર્ણવી. તત્પશ્ચાત મન લગાવીને શ્રી રામજીની બાળલીલાઓ કહી. મનમાં પરમ ઉત્સાહ ભરીને અનેક પ્રકારની બાળલીલાઓ કહીને પછી ઋષિ વિશ્વામિત્રજીનું અયોધ્યા આગમન અને શ્રી રઘુવીરજીના વિવાહનું વર્ણન કર્યું. પછી શ્રી રામજીનો રાજ્ય અભિષેકનો પ્રસંગ. વળી રાજા દશરથજીના વચનથી રાજરસમાં ભંગ પડ્યો. પછી નગરવાસીઓનો વિરહ, વિષાદ અને શ્રી રામ લક્ષ્મણનો સંવાદ. શ્રી રામનું વનગમન, કેવટનો પ્રેમ, ગંગાજી પાર ઉતરીને પ્રયાગમાં નિવાસ, વાલ્મીકીજી અને પ્રભુ શ્રી રામજીનું મિલન, જેવી રીતે ભગવાન ચિત્રકૂટમાં વસ્યા તે સર્વએ કહ્યું. પછી મંત્રી સુમંત્રજીનું નગરમાં પાછા ફરવું, રાજા દશરથજીનું મરણ, ભરતજીનું અયોધ્યા આગમન અને એમના પ્રેમનું ઘણું વર્ણન કર્યું. રાજાની અંત્યશિષ્ટ ક્રિયા કરીને નગર નિવાસીઓને સાથે લઈને ભરતજી ત્યાં ગયા જ્યાં સુખના ભંડાર પ્રભુ શ્રી રામચંદ્રજી હતા. પછી શ્રી રઘુનાથજીએ એમને ઘણી રીતે સમજાવ્યા, જેથી તેઓ પાદુકા લઈને અયોધ્યાપુરી પાછા ફર્યા. આ સઘળી કથા કહી ભરતજીની નંદીગ્રામમાં રહેવાની રીત, ઇન્દ્રપુત્ર જયંતની નીચ હરકત અને પછી પ્રભુ શ્રી રામચંદ્રજી અને અત્રિજીના મેળાપનું વર્ણન કર્યું. જે રીતે વિરોધનો વધ થયો અને શરભંગજીએ શરીરનો ત્યાગ કર્યો તે પ્રસંગ કહીને પછી સુતીક્ષ્ણજીના પ્રેમનું વર્ણન કરીને પ્રભુ અને અગસ્ત્યજીનો સત્સંગ વૃત્તાંત કહ્યો. દંડક વનને પવિત્ર કરવું કહીને પછી ભૂષુંડજીએ ગૃધરાજની સાથે મિત્રતાનું વર્ણન કર્યું. પછી જે રીતે પ્રભુએ પંચવટીમાં નિવાસ કર્યો અને સર્વ મુનિઓના
ભયનો નાશ કર્યો. અને એના પછી લક્ષ્મણજી અને અનુપમ ઉપદેશ આપ્યો અને શૂર્પણખાનું કુરૂપ કરી તે સર્વ વર્ણન કર્યું. પછી ખર, દૂષણ, વધ અને જે રીતે રાવણે સર્વ રહસ્ય જાણ્યું તે વખાણીને કહ્યું તથા જે રીતે રાવણ અને મારીચની વાતચીત થઈ તે સઘળી તેમણે કહી. પછી માયા સીતાનું હરણ અને શ્રી રઘુવીરના વિરહનું કંઈક વર્ણન કર્યું. પછી પ્રભુએ ગીત જટાયુની જે રીત ક્રિયા કંબંધનો વધ કરીને સબરીને પરમગતિ આપી અને પછી જે રીતે વિરહ વર્ણન કરતાં કરતાં શ્રી રઘુવીરજી પંપાસરના તીરે ગયા તે સઘળું કહ્યું. પ્રભુ અને નારદજીનો સંવાદ અને મારુતિના મેળાપનો પ્રસંગ કહીને પછી સુગ્રીવે સાથે મિત્રતા અને વાલીના પ્રાણનાશનું વર્ણન કર્યું. સુગ્રીવને રાજતિલક કરીને પ્રભુએ પ્રવણ પર્વત ઉપર નિવાસ કર્યો તે તથા વર્ષા અને શરદનું વર્ણન શ્રી રામજીનો સુગ્રીવ પર રોષ અને સુગ્રીવનો ભય આદિ પ્રસંગ કહ્યો. જે રીતે વાનરરાજ સુગ્રીવ વાનરોને મોકલ્યા અને તેઓ સીતાજીને ભાળ કાઢવા જે રીતે સર્વ દિશાઓમાં ગયા, જે રીતે તેમણે ગુફામાં પ્રવેશ કર્યો અને પછી વાનરોને જે પ્રમાણે સંપાતિ મળ્યો તે કથા કહી. સંપાતિ દ્વારા સઘળી કથા સાંભળીને પવનપુત્ર હનુમાનજી જે રીતે અપાર સમુદ્રને ઓળગી ગયા, પછી હનુમાનજીએ જેવી રીતે લંકામાં પ્રવેશ કર્યો અને પછી સીતાજીને જેવી રીતે ધીરજ બંધાવી તે સર્વ કહ્યું. અશોકવન ઉજાડીને, રાવણને સમજાવીને, લંકાપુરીને બાળીને અને પછી જેવી રીતે તેમણે સમુદ્રને ઓળગ્યો અને જે રીતે વાનર જ્યાં શ્રી રઘુનાથજી હતા ત્યાં આવ્યા તથા આવીને શ્રી જાનકીજીના કુશળ સંભળાવ્યા. પછી જે રીતે સેના સહિત શ્રી રઘુવીર જઈને સમુદ્ર તટે ઉતર્યા અને જે પ્રમાણે વિભીષણજી આવીને તેમને મળ્યા તે સઘળી અને સમુદ્રને બાંધવાની કથા સંભળાવી. પુલ બાંધીને જે રીતે વાનરોની સેના સમુદ્રને પાર ઉતરી અને જે રીતે વીર શ્રેષ્ઠ વાલીપુત્ર અંગદ દૂત બનીને ગયો તે સર્વ કહ્યું. પછી રાક્ષસો અને વાનરોનો યુદ્ધનું અનેક પ્રકારે વર્ણન કર્યું. પછી કુંભકર્ણ અને મેઘનાદના બળ, પુરુષાર્થ અને સંહારની કથા કહી. અનેક પ્રકારના રાક્ષસ સમૂહોના મરણ તથા શ્રી રઘુનાથજી અને રાવણના અનેક પ્રકારના યુદ્ધોનું વર્ણન કર્યું. રાવણ વધ, મંદોદરીનો શોક, વિભીષણનો રાજ્ય અભિષેક અને દેવતાઓનું શોકરહિત થવાનું કહીને પછી સીતાજી અને શ્રી રઘુનાથજીનો મેળાપ કહ્યો. જે રીતે દેવોએ હાથ જોડીને સ્તુતિ કરી અને પછી જેવી રીતે વાનરો સહિત પુષ્પ વિમાન પર આરૂઢ થઈને કૃપાધામ પ્રભુ અવધપુરી ચાલ્યા તે કહ્યું. જે રીતે શ્રી રામચંદ્રજી પોતાના નગર અયોધ્યામાં આવ્યા તે સર્વ ઉજ્જવળ ચરિત્ર કાકભૂષણજીએ વિસ્તારપૂર્વક વર્ણવ્યા. પછી તેમણે શ્રી રામજીનો રાજ્ય અભિષેક કહ્યો. શિવજી કહે છે, અયોધ્યાપુરીનું અને અનેક પ્રકારની રાજનીતિનું વર્ણન કરતા ભૂષુંડજીએ તે સર્વ કથા કહી કે જે ભવાની મેં તમને કહી. સઘળી રામકથા સાંભળીને પક્ષીરાજ ગરુડજી મનમાં બહુ જ ઉત્સાહિત થઈને વચન કહેવા લાગ્યા. શ્રી રઘુનાથજીના સર્વ ચરિત્રો મેં સાંભળ્યા જેથી મારો સંશય ટળી ગયો. હે કાગ શિરોમણી, આપના અનુગ્રહથી શ્રી રામજીના ચરણોમાં મને પ્રેમ થઈ ગયો. યુદ્ધમાં પ્રભુનું નાગપાશથી બંધન જોઈને મને અત્યંત મોહ થઈ ગયો હતો કે શ્રી રામજી તો સચ્ચિદાનંદ છે, તે કયા કારણે વ્યાકુળ છે. બિલકુલ લૌકિક મનુષ્ય જેવું ચરિત્ર જોઈને મારા હૃદયમાં ભારે સંદેહ થઈ ગયો. હું હવે તે ભ્રમને પોતાના માટે એ હિત માનીને સમજું છું. કૃપા નિધાને મારા પર આ મોટો અનુગ્રહ કર્યો છે. જો તડકાથી અત્યંત વ્યાકુળ થાય છે તે જ વૃક્ષની છાયાનું સુખ જાણે છે. હે તાત, જો મને અત્યંત મોહ ન થાત તો હું આપને કઈ રીતે મળત અને કેવી રીતે અત્યંત વિચિત્ર આ સુંદર હરિકથા સાંભળત જે આપે અનેક પ્રકારે ગાઈ છે. વેદ, શાસ્ત્ર અને પુરાણોનો આ જ મત છે. સિદ્ધ અને મુનિ પણ આ જ કહે છે કે એમાં સંદેહ નથી.
સાચા સંત એને અવશ્ય મળે છે જેને શ્રી રામજી કૃપા કરીને જુએ છે. શ્રી રામજીની કૃપાથી મને આપના દર્શન થયા અને આપની કૃપાથી મારો સંદેહ ટળી ગયો. પક્ષીરાજ ગરુડજીની વિનમ્ર અને પ્રેમયુક્ત વાણી સાંભળીને કાગભૂષણજી શરીર પુલકિત થઈ ગયું. તેમના નેત્રોમાં જળ ભરાઈ આવ્યું અને તેઓ મનમાં અત્યંત હર્ષિત થઈ ગયા. હે ઉમા, સુંદર બુદ્ધિવાળા, સુશીલ, પવિત્ર, કથાના પ્રેમી અને હરિના સેવક, શ્રોતાને પામીને સજ્જન અત્યંત ગોપનીય રહસ્યને પણ પ્રગટ કરી દે છે. કાગભૂષણજીએ પછી કહ્યું, પક્ષીરાજ પર તેમનો પ્રેમ ઓછો ન હતો. હે નાથ, આપ સર્વ પ્રકારે મારા પૂજ્ય છો અને શ્રી રઘુનાથજીના કૃપા પાત્ર છો. આપને ન સંશય છે અને ન મોહ કે માયા છે. હે નાથ, આપે તો મારા પર દયા કરી છે. હે પક્ષીરાજ, મોહના બહાને શ્રી રઘુનાથજીએ આપને અહીં મોકલીને મને મોટાઈ આપી છે. હે પક્ષીઓના સ્વામી, આપે આપનો મોહ કહ્યો તેમાં હે ગોસાઈ આ કંઈ આશ્ચર્ય નથી. નારદજી, શિવજી, બ્રહ્માજી અને સનકાદી જે આત્મતત્વના મર્મજ્ઞ અને એનો ઉપદેશ કરનારા શ્રેષ્ઠ મુનિ છે, એમનામાંથી કોને મોહ વિવેકશૂન્ય નથી કર્યા. જગતમાં એવો કોણ છે જેને કામે ન નચાવ્યો હોય? તૃષ્ણાએ કોને મદોન્મત્ત નથી બનાવ્યો? ક્રોધે કોનું હૃદય નથી બાળ્યું? આ સંસારમાં એવો કોઈ જ્ઞાની, તપસ્વી, શૂરવીર, કવિ, વિદ્વાન અને ગુણોનું ધામ છે જેની લોભે દુર્દશા ન કરી હોય? લક્ષ્મીના મદે કોને વક્ર અને પ્રભુતાએ કોને બહેરા નથી કરી નાખ્યા? એવો કોણ છે જેને મૃગનયનીના નેત્રબાણ વાગ્યા ન હોય? ગુણોએ કરેલો સન્નિપાત કોને નથી થયો? એવો કોઈ નથી જેને માન, મન અને મર્દ સ્પર્શ કર્યો ન હોય? યૌવનના તાપે કોને ભાન ભૂલાવ્યું નથી? મમતાએ કોના યશનો નાશ નથી કર્યો? ઈર્ષ્યાએ કોને કલંક નથી લગાડ્યું? શોકરૂપી પવને કોને ડગાવી નથી દીધો? ચિંતારૂપી નાગણે કોને ભરખી નથી લીધો? જગતમાં એવો કોણ છે જેને માયા ન વ્યાપી હોય? મનોરથ કીડો છે, શરીર લાકડી છે. એવા ધૈર્યવાન કોણ છે જેના શરીરમાં આ કીડો ન પડ્યો હોય? પુત્રક્ષણા, ચિત્તક્ષણા અને લોકક્ષણા આ ત્રણેય પ્રબળ ઈચ્છાઓની કોની બુદ્ધિને મલિન નથી કરી નાખી? આ સર્વ માયાનો મોટો બળવાન પરિવાર છે. એ અપાર છે, એનું વર્ણન કોણ કરી શકે છે? શિવજી અને બ્રહ્માજી પણ જેનાથી ડરે છે, તો બીજા જીવ તો કઈ ગણતરીમાં છે? માયાની પ્રચંડ સેના સંસારભરમાં છવાયેલી છે. કામ, ક્રોધ અને લોભ તેના સેનાપતિ છે અને દંભ, કપટ અને પાખંડ યોદ્ધા છે. તે માયા શ્રી રઘુવીરની દાસી છે. જો કે સમજી લેવાથી તે મિથ્યા જ છે, પરંતુ તે શ્રી રામજીના કૃપા વિના છૂટતી નથી. હે નાથ, આ હું પ્રતિજ્ઞા કરીને કહું છું, જે માયા આખાય જગતને નચાવે છે અને જેનું ચરિત્ર કોઈ સમજી નથી શકતું. હે ખગરાજ ગરુડજી, તે જ માયા પ્રભુ શ્રી રામચંદ્રજીના ભ્રુકટીના ઈશારે પોતાના સમાજ સહિત નટીની જેમ નાચે છે. શ્રી રામજીએ જ સચ્ચિદાનંદ ધન છે, જે અજન્મા, વિજ્ઞાન સ્વરૂપ, રૂપ અને બળના ધામ, સર્વવ્યાપક અને સર્વરૂપ, અખંડ, અનંત, સંપૂર્ણ, અમોઘ શક્તિ અને 6 ઐશ્વર્યોથી યુક્ત ભગવાન છે. તે નિર્ગુણ, મહાન, વાણી અને ઇન્દ્રિયોથી પર, સર્વ કંઈ નિહાળનારા, નિર્દોષ, અજય, મમતા રહિત, નિરાકાર, મોહરહિત, નિત્ય, માયારહિત, સુખના ભંડાર, પ્રકૃતિથી પર, પ્રભુ, સદા સર્વના હૃદયમાં વસનારા, ઈચ્છા રહિત, વિકાર રહિત, અવિનાશી બ્રહ્મ છે. અહીં મોહનું કારણ જ નથી. શું અંધકારનો સમૂહ કદી સૂર્યની સામે જઈ શકે છે? ભગવાન પ્રભુ શ્રી રામચંદ્રજીએ ભક્તોને માટે રાજાનું શરીર ધારણ કર્યું અને સાધારણ મનુષ્ય જેવા અનેક પરમ પાવન ચરિત્રો કર્યા. જેમ કોઈ નટ અનેક વેશ ધારણ કરીને નૃત્ય કરે છે અને જેવો વેશ હોય છે તેનું અનુકૂળ જ ભાવ દેખાડે છે, પરંતુ સ્વયં તેમનામાંથી કોઈ થઈ નથી શકતો. હે ગરુડજી, આવી જ રીતે શ્રી રઘુનાથજીની આ લીલા છે, જે રાક્ષસોને વિશેષ મોહિત કરનારી અને ભક્તોને સુખ આપનારી છે. હે સ્વામી, જે મનુષ્ય મલિન બુદ્ધિ, વિષયોને વશ અને કામી છે, તે જ પ્રભુ પર આ પ્રકારનો મોહ આરોપ મૂકે છે. જ્યારે કોઈને નેત્રોદોષ થાય છે ત્યારે તે ચંદ્રમાં
અને પીળા રંગનો કહે છે. હે પક્ષીરાજ, જ્યારે કોઈને દિશાભ્રમ થાય છે ત્યારે તે કહે છે કે સૂર્ય પશ્ચિમમાં ઉદય થયો છે. નૌકા પર ચડેલાનો મનુષ્ય જગતને ચાલતું જુએ છે અને મોહવશ પોતાને અચળ સમજે છે. બાળક ફૂદરડી ફરે છે, ઘર આદિ નથી ફરતા, પણ તે પરસ્પર એકબીજાને ખોટા કહે છે. હે ગરુડજી, શ્રીહરિના વિષયમાં મોહની કલ્પના પણ આવી જ છે. ભગવાનમાં તો સ્વપ્ન એ અજ્ઞાનનો પ્રસંગ નથી, પરંતુ એ માયાને વશ મન, બુદ્ધિ અને ભાગ્યહીન છે, અને જેમના હૃદય પર અનેક પ્રકારના પડદા પડ્યા છે તે મૂર્ખ હઠને વશ થઈને સંદેહ કરે છે અને પોતાનું અજ્ઞાન શ્રીજી પર આરોપિત કરે છે. જે કામ, ક્રોધ, મદ અને લોભમાં રત છે અને જે દુઃખરૂપ ઘરમાં આસક્ત છે, તે રઘુવીરના કઈ રીતે જાણી શકે છે? તે મૂર્ખ તો અંધકાર રૂપ કૂવામાં પડેલો છે. નિર્ગુણ રૂપ અત્યંત સુલભ છે, પરંતુ સગુણ રૂપને કોઈ જાણતું નથી. માટે તે સગુણ ભગવાનના અનેક પ્રકારના સુગમ અને અગમ ચરિત્રોને સાંભળીને મુનિઓના મનને ભ્રમ થઈ જાય છે. હે પક્ષીરાજ ગરુડજી, શ્રી રઘુનાથજીની પ્રભુતા સાંભળો. હું પોતાની બુદ્ધિ અનુસાર તે સુહામણી કથા કહું છું. હે પ્રભુ, મને જે રીતે મોહ થયો તે સઘળી કથા હું આપને સંભળાવું છું. હે તાત, આપ શ્રી રામજીની કૃપા પાત્ર છો. શ્રી હરિના ગુણોમાં આપની પ્રીતિ છે, માટે આપ મને સુખ આપનારા છો. એટલે જ હું આપથી કંઈ પણ છુપાવતો નથી અને અત્યંત રસ પૂર્ણ અને મનોહર ચરિત્રો આપને ગાઈને સંભળાવું છું. શ્રી રામચંદ્રજીનો સહજ સ્વભાવ સાંભળો. તેઓ ભક્તમાં અભિમાન ક્યારેય નથી રહેવા દેતા, કેમ કે અભિમાન જન્મ મરણ રૂપ સંસારનું મૂળ છે અને અનેક પ્રકારના કલેશો તથા સમસ્ત શોકોને આપનારું છે. એટલે જ કૃપાનિધિ તેને દૂર કરી નાખે છે, કેમ કે સેવકની ઉપર તેમને બહુ જ અધિક મમતા છે. તે ગોસાઈ જેમ બાળકના શરીર ફોલો થઈ જાય છે તો માતા કઠોર હૃદયની થઈને તેને ચીરાવી નાખે છે. જો કે બાળક પહેલાં દુઃખ પામે છે અને અધીર થઈને રોવે છે, તો પણ રોગોના નાશ માટે તો માતા બાળકને પીડાને સહેજ પણ ગણકારતી નથી. તે જ પ્રમાણે રઘુનાથજી પોતાના દાસનું અભિમાન તેના હિતને માટે હરી લે છે. તુલસીદાસજી કહે છે કે બ્રહ્મનો ત્યાગ કરીને આવા પ્રભુને કેમ નથી ભજતા? હે પક્ષીરાજ ગરુડજી, શ્રી રામજીની કૃપા અને પોતાની મૂર્ખતાની વાત કહું છું. ધ્યાન દઈને સાંભળો. જ્યારે જ્યારે શ્રી રામચંદ્રજી મનુષ્ય શરીર ધારણ કરે છે અને ભક્તોને માટે ઘણી જ લીલાઓ કરે છે, ત્યારે ત્યારે હું અયોધ્યાપુરી જઉં છું અને એમની બાળ લીલા જોઈને હર્ષિત થઉં છું. ત્યાં જઈને હું જન્મ મહોત્સવ જોઉં છું અને લોભાઈને 5 વર્ષ સુધી ત્યાં જ રહું છું. બાળરૂપ શ્રી રામચંદ્રજી મારા ઈષ્ટદેવ છે, જેમના શરીરમાં અબજો કામદેવોની શોભા છે. હે ગરુડજી, પોતાના પ્રભુનું મુખ જોઈ જોઈને હું નેત્રોને સફળ કરું છું. નાનકડા કાગડો દેહ ધારણ કરીને અને ભગવાનની સાથે સાથે ફરીને હું તેમના જાત જાતના બાળ ચરિત્રો જોયા કરું છું. બાળપણમાં તેઓ જ્યાં જ્યાં ફરે છે ત્યાં ત્યાં હું સાથે સાથે ઊંડું છું અને આંગણામાં તેમનો જ એંઠવાડ પડે છે તે જ ઉઠાવીને ખાઉં છું. એક વખત શ્રી રઘુવીરે બધા ચરિત્રો બહુ અધિકતાથી કર્યા. પ્રભુની એ લીલાનું સ્મરણ કરતાં જ કાકભૂષણજી શરીર પુલકિત થઈ ગયું. ભૂષણજી કહેવા લાગ્યા, હે પક્ષીરાજ સાંભળો. શ્રી રામજીના ચરિત્ર સેવકોને સુખ આપનારા છે. અયોધ્યાના રાજમહેલ સર્વ પ્રકારે સુંદર છે. સોનાના મહેલમાં અનેક પ્રકારના રત્ન જડેલા છે. સુંદર આંગણાઓની વર્ણન કરી શકાતું નથી, જ્યાં ચારે ભાઈ નિત્ય રમે છે. માતાને સુખ આપનાર બાળ વિનોદ કરતા શ્રી રઘુનાથજી આંગણામાં વિચરી રહ્યા છે. મરક્ત મણિ સમાન હરિતાભ શ્યામ અને કોમળ શરીર છે. અંગે અંગમાં ઘણા જ કામદેવની આભા છવાયેલી છે. નવીન કમળ સમાન લાલ લાલ કોમળ ચરણ છે. સુંદર આંગળીઓ છે અને નખ પોતાની જ્યોતિથી ચંદ્રમાની કાંતિને હરનારા છે. વજ્રાદિના 4 સુંદર ચિહ્નો છે. ચરણોમાં મધુર શબ્દ કરનાર સુંદર નુપુર છે. મણિરત્નોથી જડેલા સોનાના કંદોરાનો અવાજ સોહામણો લાગી રહ્યો છે. પેટ પર 3 રેખાઓ છે. નાભી સુંદર અને ઊંડી છે. વિશાળ વક્ષ સ્થળ પર અનેક પ્રકારના બાળ આભૂષણો અને વસ્ત્રો સુશોભિત છે.
લાલ લાલ હથેળીઓ, નખ અને આંગળીઓ મનને હરનારી છે અને વિશાળ ભુજાઓ પર સુંદર આભૂષણ છે. બાળ સિંહના જેવા ખભા અને શંખ સમાન ગળું છે. સુંદર હડપચી છે અને મુક્તો શોભાની સીમા જ છે. કલરવ વચન છે, લાલ લાલ હોઠ છે, ઉજ્જવળ સુંદર અને નાની નાની બબે દંતુડિયા છે. સુંદર ગાલ, મનોહર નાસિકા અને સર્વ સુખોનું આપનાર, સમસ્ત કળાઓથી પૂર્ણ, ચંદ્રમાની કિરણો સમાન મધુર મલકાટ છે. નીલકમળ સમાન નેત્રો જન્મ મૃત્યુથી છોડાવનારા છે. લલાટ પર ગોરોચનનું તિલક સુશોભિત છે. બ્રહ્મણો વાંકી છે અને કાન સમ અને સુંદર છે. કાળા અને વાંકડિયા વાળને શોભા છવાઈ રહી છે. પીળું અને બારીક જબલું શરીર પર શોભાયમાન છે. તેમના કિલકિલાટ અને ચિતવન અને ઘણા જ પ્રિય લાગે છે. રાજા દશરથજીના આંગણામાં વિહાર કરનાર રૂપના અંભાર શ્રી રામચંદ્રજી પોતાના પડછાયો જોઈને નાચે છે અને મારી સાથે ઘણા પ્રકારના ખેલ કરે છે. જે ચરિત્રોનું વર્ણન કરતાં મને લજ્જા આવે છે. કિલકિલાટ કરતા તેઓ જ્યારે મને પકડવા દોડતા અને હું નાસી જતો ત્યારે તેઓ મને માલપુઆ દેખાડતા હતા. મારા સમીપ આવવાથી પ્રભુ હસે છે અને નાસી જવાથી રૂએ છે, અને જ્યારે હું એમના ચરણ સ્પર્શ કરવા માટે નજીક જઉં છું ત્યારે તેઓ પાછા વળીને મારી સામે જોતા જોતા નાસી જાય છે. સાધારણ બાળક જેવી લીલા જોઈને મને મોહ થયો કે સચ્ચિદાનંદ પ્રભુ આ ક્યાં મહત્વના ચરિત્ર કરી રહ્યા છે. હે પક્ષીરાજ, મનમાં આટલો સંશય લાવતા જ શ્રી રઘુનાથજી દ્વારા પ્રેરિત માયા મારા પર છવાઈ ગઈ, પરંતુ તે માયા ન તો મને દુઃખ આપનારી થઈ અને ન બીજા જીવોની માફક સંસારમાં નાખનારી થઈ. હે નાથ, અહીં કંઈ બીજું જ કારણ છે કે હે ભગવાનના વાહન ગરુડજી, તેને સાવધાન થઈને સાંભળો. એક સીતાપતિ શ્રી રામજી જે અખંડ જ્ઞાન સ્વરૂપ છે અને જળચેતન સર્વ જીવ માયાને વશ છે. જો સર્વ જીવોને અખંડ જ્ઞાન રહે તો કહો પછી ઈશ્વર અને જીવમાં ભેદ જ કેવો? અભિમાની જીવ માયાને વશ છે અને તે ત્રણેય ગુણોની ખાણ માયા ઈશ્વરમાં વશ છે. જીવ પરતંત્ર છે, ભગવાન સ્વતંત્ર છે અને અનેક છે. શ્રીપતિ ભગવાન એક છે. જો કે માયાએ કરેલા આ ભેદ અસત છે તો પણ તે ભગવાનના ભજન વિના કરોડો ઉપાય કરવા છતાંય નથી ટળી શકતો. શ્રી રામચંદ્રજીના ભજન વિના જે મોક્ષપદ ઈચ્છે છે તે મનુષ્ય જ્ઞાનવાન હોવા છતાંય પૂંછ અને શિંગડા વગરનો પશુ છે. સર્વ તારા સમૂહોની સાથે 16 કળાઓથી પૂર્ણ ચંદ્રમાં ઉદય થાય અને જેટલા પર્વત તે છે તે સર્વમાં દાવાગ્નિ લગાડવામાં આવે તો પણ સૂર્યના ઉદય થવા વિના રાત્રિ ટળી શકતી નથી. હે પક્ષીરાજ, આ જ પ્રમાણે શ્રીહરિના ભજન વિના જીવોનો કલેશ મટતો નથી. શ્રીહરિના સેવકની અવિદ્યા માયા વ્યાપિત નથી. પ્રભુની પ્રેરણાથી તેના વિદ્યા માયા જ વ્યાપે છે. હે પક્ષી શ્રેષ્ઠ, એનાથી જ દાસનો નાશ થતો નથી અને ભેદ ભક્તિ વધે છે. શ્રી રામજીએ મને જ્યારે ભ્રમથી ચકિત જોયો ત્યારે તે હસ્યા. તે વિશેષ ચરિત્ર સાંભળો. તે ખેલનો મર્મ કોઈએ ન જાણ્યો, ન નાના ભાઈઓએ અને ન તો માતા પિતાએ. તે શ્યામ શરીર અને લાલ લાલ હથેળી અને ચરણ તળવાવાળા બાળરૂપ શ્રી રામજી ઘૂંટણ અને હાથોના બળે મને પકડવા દોડ્યા. હે સર્પોના શત્રુ ગરુડજી, ત્યારે હું નાસી નીકળ્યો. શ્રી રામજીએ મને પકડવા માટે ભુજાઓ પ્રસારી. હું જેમ જેમ આકાશમાં દૂર ઉડતો તેમ તેમ જ ત્યાં શ્રીહરિની ભુજાઓને પોતાની પાસે જ જોતો હતો. હું બ્રહ્મલોક સુધી ગયો અને જ્યારે ઉડતા ઉડતા મેં પાછળ જોયું તો હે તાત, શ્રી રામજીની ભુજા અને મારી વચ્ચે માત્ર જ 2 જ આંગળીનું અંતર હતું. 7 આવરણને ભેદીને જ્યાં સુધી મારી ગતિ હતી ત્યાં સુધી હું ગયો, પણ ત્યાં પ્રભુની ભુજાને જોઈને હું વ્યાકુળ થઈ ગયો. જ્યારે હું ભયભીત થઈ ગયો ત્યારે મેં આંખો મીચી દીધી. પછી આંખો ખોલીને જોતા જગતપુરીમાં પહોંચી ગયો. મને જોઈને શ્રી રામજી મલકવા લાગ્યા. એમના હસતા જ હું તરત જ એમના મુખમાં બેસી ગયો. હે પક્ષીરાજ, સાંભળો. મેં એમના પેટમાં ઘણા જ બ્રહ્માંડ સમૂહ જોયા. ત્યાં અનેક વિચિત્ર લોક હતા જેમની રચના એક એકથી ચડિયાતી હતી. કરોડો
બ્રહ્માજી અને શિવજી, અગણિત તાર સમૂહ, સૂર્ય અને ચંદ્રમાં, અગણિત લોકપાળ, યમ અને કાળ, અગણિત વિશાળ પર્વત અને ભૂમિ, અસંખ્ય સમુદ્ર, નદી, તળાવ અને વન તથા બીજી અનેક પ્રકારની સૃષ્ટિનો વિસ્તાર જોયો. દેવો, મુનિ, સિદ્ધ, નાગ, મનુષ્ય, કિન્નર તથા ચારેય પ્રકારના જળ અને ચેતન જીવ જોયા, જે ક્યારેય ન જોયું હતું, ન સાંભળ્યું અને ન મનમાં પણ નહોતું સમાયું શકતું, અર્થાત જેની કલ્પના પણ નથી કરી શકાતી. તે સર્વ અદ્ભુત સૃષ્ટિ મેં જોઈ, તો તેનું વર્ણન કઈ રીતે કરી શકાય? હું એક એક બ્રહ્માંડમાં 100 વર્ષ સુધી રહેતો. આ રીતે હું અનેક બ્રહ્માંડ જોતા ફર્યો. પ્રત્યેક લોકમાં જુદા જુદા બ્રહ્મા, જુદા જુદા વિષ્ણુ, શિવ, મનુ, દિક્પાળ, મનુષ્ય, ગંધર્વ, ભૂત, વેતાળ, કિન્નર, રાક્ષસ, પશુ, પક્ષી, સર્પ તથા અનેક જાતિના દેવો અને દૈત્ય સમૂહ હતા. ત્યાં સર્વ જીવો બીજા જ પ્રકારના હતા. અનેક પૃથ્વી, નદી, સમુદ્ર, તળાવ, પર્વત તથા સર્વ સૃષ્ટિ ત્યાં જુદા ને જુદા પ્રકારની હતી. પ્રત્યેક બ્રહ્માંડમાં મેં પોતાનું રૂપ જોયું તથા અનેકો અનુપમ વસ્તુ જોઈ. પ્રત્યેક ભુવનમાં ન્યારી જ અવધપુરી, ન્યારા જ સરયુજી અને ભિન્ન ભિન્ન પ્રકારના નરનારી પણ હતા. હે तात સાંભળો. દશરથજી, કૌશલ્યાજી અને ભરતજી આદિ ભાઈ પણ જુદા જુદા રૂપમાં હતા. હું પ્રત્યેક બ્રહ્માંડમાં રામ અવતાર અને એમની અપાર બાળ લીલાઓ જોતો ફરતો હતો. હે હરિવાહન, મેં સર્વે કંઈક ભિન્ન ભિન્ન અને અત્યંત વિચિત્ર જોયું. હું અગણિત બ્રહ્માંડોમાં ફર્યો, પણ પ્રભુ શ્રી રામચંદ્રજીને મેં જુદી રીતે ન જોયા. સર્વત્ર એ જ બાળપણ, એ જ શોભા અને એ જ કૃપાળુ શ્રી રઘુવીર. આ પ્રમાણે મોહરૂપી પવનની પ્રેરણાથી હું ભુવન ભુવનમાં જોતા ફરતો હતો. અનેક બ્રહ્માંડોમાં ભટકતા જાણે મને 100 કલ્પ વીતી ગયો. ફરતા ફરતા હું પોતાના આશ્રમમાં આવ્યો અને થોડોક સમય ત્યાં રહીને કાઢ્યો. પછી જ્યારે પોતાના પ્રભુના અવધપુરીમાં જન્મ અવતાર સાંભળવામાં આવ્યો, ત્યારે પ્રેમથી પરિપૂર્ણ થઈને હું હર્ષપૂર્વક ઉઠીને દોડ્યો. જઈને મેં જન્મ મહોત્સવ જોયો, જે રીતે હું અગાઉ વર્ણન કરી ચૂક્યો છું. શ્રી રામચંદ્રજીના પેટમાં મેં ઘણા જ જગત જોયા, જે જોતજોતામાં જ બનતા હતા, વર્ણન નથી કરી શકાતું. ત્યાં વળી મેં સુગ્ન માયાના સ્વામી કૃપાળુ ભગવાન શ્રી રામને જોયા. હું વારંવાર વિચાર કરતો હતો. મારી બુદ્ધિ મોહરૂપી કીચડમાં વ્યાપ્ત હતી. આ સર્વે મેં 2 જ ઘડીમાં નિહાળ્યું. મનમાં વિશેષ મોહ થવાથી હું થાકી ગયો. મને વ્યાકુળ જોઈને કૃપાળુ શ્રી રઘુવીર હસી પડ્યા. હે ધીર બુદ્ધિ ગરુડજી, સાંભળો. તેમના હસતા વેત જ હું મુખમાંથી બહાર આવી ગયો. શ્રી રામચંદ્રજી મારી સાથે પાછા એ જ બાળપણ કરવા લાગ્યા. હું કરોડો પ્રકારે મનને સમજાવતો હતો, પણ તે શાંતિ પામતું ન હતું. આ બાળ ચરિત્ર જોઈને અને અંદરથી જોયેલી તે પ્રભુતાનું સ્મરણ કરીને હું શરીરનું ભાન ભૂલી ગયો અને હે આર્તજનોના રક્ષક, રક્ષા કરો, રક્ષા કરો પુકારતો પૃથ્વી પર ઢળી પડ્યો. મુખમાંથી વાત નીકળતી ન હતી. તત્પશ્ચાત પ્રભુએ મને પ્રેમ જોઈને પોતાની માયાની પ્રભુતાને રોકી લીધી. પ્રભુએ પોતાના કમળ મારા માથે મૂક્યા. દીનદયાળુએ મારું સંપૂર્ણ દુઃખ હરી લીધું. સેવકોને સુખ આપનારા કૃપાના સમૂહ શ્રી રામજીએ મને મોહથી સર્વથા રહિત કરી દીધો. એમની અગાઉની પ્રભુતાનો વિચાર કરીને મારા મનમાં ઘણો ભારે હર્ષ થયો. પ્રભુની ભક્તવત્સલતા જોઈને મારા હૃદયમાં ઘણો જ પ્રેમ ઉત્પન્ન થયો. પછી મેં નેત્રોમાં જળ ભરીને પુલકિત થઈ અને હાથ જોડીને અનેક પ્રકારે વિનંતી કરી. મારી પ્રેમયુક્ત વાણી સાંભળીને અને પોતાના દાસને દીન જાણીને રમાનિવાસ શ્રી રામજી સુખદાયક, ગંભીર અને કોમળ વચન બોલ્યા. હે કાકભૂષણજી, તું મને અત્યંત પ્રસન્ન જાણીને વર માંગ. અણિમા આદિ અષ્ટ સિદ્ધિઓ, અન્ય રિદ્ધિઓ તથા સંપૂર્ણ સુખોની ખાણ મોક્ષ, જ્ઞાન, વિવેક, વૈરાગ્ય, તત્વજ્ઞાન અને તે અનેક ગુણ જગતમાં મુનિઓનું માટે પણ દુર્લભ છે, તે સર્વ હું આજે તને આપીશ. તેમાં સંશય નથી. જે તારા મનને ગમે તે માંગી લે. પ્રભુના વચન સાંભળીને હું ઘણા જ પ્રેમથી પરિપૂર્ણ થઈ ગયો. ત્યારે મનમાં અનુમાન કરવા લાગ્યો કે પ્રભુએ સર્વ સુખોની આપવાની વાત કહી એ વાત સાચી, પણ પોતાની ભક્તિ આપવાની વાત કરી જ નથી. ભક્તિથી રહિત સર્વ ગુણ અને સર્વ સુખ એવા જ
મોડા છે, જેમ મીઠા વિના અનેક પ્રકારના ભોજનના પદાર્થ. ભજનથી રહિત સુખ શું કામનું? હે પક્ષીરાજ, આવું વિચારીને હું બોલ્યો, હે પ્રભુ, જો આપ પ્રસન્ન થઈને મને વર આપો છો અને મારા પર કૃપા કરીને સ્નેહ રાખો છો, તો હે સ્વામી, હું મારો મનગમતો વર માંગુ છું. આપ ઉદાર છો અને હૃદયના ભીતરનું જાણનારા છો. આપની જે પ્રગાઢ અને વિશુદ્ધ ભક્તિને સ્તુતિ અને પુરાણ ગાય છે, જેને યોગેશ્વર મુનિઓ શોધે છે અને પ્રભુની કૃપાથી કોઈક વિરલા જ જેને પામે છે. હે ભક્તોનો કલ્પવૃક્ષ, હે શરણાગતના હિતકારી, હે કૃપાસાગર, હે સુખધામ, શ્રી રામજી, દયા કરીને મને આપની એ જ ભક્તિ આપો. એવમસ્તુ કહીને રઘુવંશના સ્વામી પરમ સુખ આપનારા વચન બોલ્યા, હે કાક સાંભળ, તું સ્વભાવથી જ બુદ્ધિમાન છે, આવું વરદાન કેમ ન માંગત? તે સર્વ સુખોની ખાણ ભક્તિને માંગી લીધી. જગતમાં તારા જેવો મહાભાગ્યશાળી કોઈ નથી. મુનિઓ જે જપ અને યોગાનિકથી શરીર બાળતા રહે છે, કરોડો યત્ન કરીને પણ જેને પામતા નથી, એ જ ભક્તિ તે માંગે. તારું કૌશલ્ય જોઈને હું પ્રસન્ન થઈ ગયો. આ માંગણી મને ઘણી જ ગમી. હે પક્ષીરાજ, સાંભળ, મારી કૃપાથી હવે સમસ્ત શુભ ગુણ તારા હૃદયમાં વસે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, વિજ્ઞાન, યોગ, મારી લીલાઓ અને એમના રહસ્ય તથા વિભાગ, આ સર્વના ભેદ તું મારી કૃપાથી જ જાણી જઈશ. તને એ સાધનોનું કષ્ટ નહીં પડે. માયાથી ઉત્પન્ન સર્વે ભ્રમ હવે તને નહીં વ્યાપે. મને અનાદિ, અજન્મા, અગુણ અને ગુણોની ખાણ બ્રહ્મ જાણજે. હે કાક સાંભળ, મને ભક્ત નિરંતર પ્રિય છે. આવો વિચાર કરીને શરીર, વચન અને મનથી મારા ચરણોમાં અચળ પ્રેમ રાખજે. હવે મારી સત્ય, સુગધ, વેદાદિ દ્વારા વર્ણવી પરમ નિર્મળ વાણી સાંભળ. હું તને નિજ સિદ્ધાંત સંભળાવું છું. સાંભળીને મનમાં ધારણ કર અને સર્વ ત્યજીને મારું ભજન કર. આ સમસ્ત સંસાર મારી માયાથી ઉત્પન્ન છે. અનેકો પ્રકારના ચરાચર જીવો છે, તે સર્વ મને પ્રિય છે, કારણ કે સર્વ મારા ઉત્પન્ન કરેલા છે. મનુષ્ય અને સર્વથી અધિક સારા લાગે છે તે મનુષ્યમાં દ્વિજ, વેદોને ધારણ કરનારા, તેમાંય વેદોક્ત ધર્માનુસાર ચાલનારા, તેમાંય વૈરાગ્યવાન મને પ્રિય છે. વૈરાગ્યવાનોમાં વળી જ્ઞાની અને જ્ઞાનીઓ કરતાંય અત્યંત પ્રિય વિજ્ઞાની છે. વિજ્ઞાનીઓથી પ્રિય મને પોતાના દાસ છે, જેને મારી જ ગતિ છે, કોઈ બીજી આશા નથી. હું તેને વારંવાર સત્ય કહું છું કે મને પોતાના સેવક સમાન પ્રિય કોઈ પણ નથી. ભક્તિહીન બ્રહ્મા જ કેમ ન હોય, તે મને એ સર્વ જીવો સમાન જ પ્રિય છે, પરંતુ ભક્તિમાન અત્યંત નીચ પ્રાણી પણ મને પ્રાણો સમાન પ્રિય છે. મારી આ ટેવ છે. પવિત્ર, સુશીલ અને સુંદર બુદ્ધિવાળા સેવક બતાવ કોને પ્રિય લાગતા નથી. વેદ અને પુરાણ આવી જ નીતિ કહે છે. હે કાક, સાવધાન થઈને સાંભળ. એક પિતાના ઘણા જ પુત્ર પૃથક ગુણ, સ્વભાવ અને આચરણવાળા હોય છે. કોઈ પંડિત હોય છે, કોઈ તપસ્વી, કોઈ જ્ઞાની, કોઈ ધની, કોઈ શૂરવીર, કોઈ દાની, કોઈ સર્વજ્ઞ અને કોઈ ધર્મપરાયણ કોઈ હોય છે. પિતાનો પ્રેમ આ બધા પર સમાન હોય છે, પરંતુ એમનામાંથી જો કોઈ મન, વચન અને કર્મથી પિતાનો જ ભક્ત હોય છે, સ્વપ્નમાંય બીજો કોઈ ધર્મ નથી જાણતો, તે પુત્ર પિતાને પ્રાણ સમાન પ્રિય હોય છે. જોકે તે સર્વ પ્રકારે અજ્ઞાની જ હોય છે. આ પ્રમાણે એ પશુ, પક્ષી, દેવ, મનુષ્ય, અસુરો સહિત જેટલા પણ ચેતન અને જળ જીવો છે, આ સંપૂર્ણ વિશ્વ મારું જ ઉત્પન્ન કરેલું છે. માટે સર્વ પર મારી સમાન દયા છે. પરંતુ એમનામાંથી જે મદ અને માયાને ત્યજીને મન, વચન અને શરીરથી મને જ ભજે છે, તે પુરુષ હોય, નપુંસક હોય, સ્ત્રી હોય અથવા અચર હોય, કોઈ પણ જીવ હોય, કપટ ત્યજીને જે કોઈ પણ સર્વ ભાવે મને ભજે છે, તે જ મને પરમ પ્રિય છે. હે પક્ષી, હું તને સત્ય કહું છું. પવિત્ર સેવક મને પ્રાણોથી જેમ પ્રિય છે. આવો વિચાર કરીને સર્વ આશા ભરોસો છોડીને મને જ ભજ. તને કાળ ક્યારેય નહીં વ્યાપે. નિરંતર મારું સ્મરણ અને ભજન કરતો રહેજે. પ્રભુના વચનામૃત સાંભળીને હું ધરાતો ન હતો. મારું શરીર પુલકિત હતું અને મનમાં હું અત્યંત હરખાઈ રહ્યો હતો. તે સુખ મન અને કાન જાણે છે, જીભથી તેના વખાણ કરી શકાતા નથી. પ્રભુની શોભાનું તે સુખ નેત્રો જ જાણે છે, પણ તે કહી કેવી રીતે શકે? તેમને વાણી તો છે જ નહીં ને. મન અનેક પ્રકારે સારી રીતે સમજાવીને અને સુખ વ્યાપીને પ્રભુ એ જ બાળકોના ખેલ કરવા લાગ્યા. નેત્રોમાં જળ ભરીને અને મુખ
ને કંઈક વૃક્ષ કરીને તેમણે માતાની સામે જોયું. ઘણી ભૂખ લાગી છે. આ જોઈને માતા તરત ઉઠીને દોડી અને કોમળ વચન કહીને તેમણે શ્રી રામજીને છાતીએ લગાડી દીધા. માતા ખોળામાં લઈને એમને દૂધ પીવડાવવા લાગી અને શ્રી રઘુનાથજી લલિત લીલાઓ ગાવા લાગ્યા. જે સુખના માટે સુખ આપનારા કલ્યાણરૂપ ત્રિપુરારી શિવજીએ અશુભ વેશ ધારણ કર્યો. તે સુખમાં અવધપુરીના નરનારી નિરંતર નિમગ્ન રહે છે. તે સુખનો લવલેશ માત્ર જેમણે એકવાર સ્વપ્નમાં પ્રાપ્ત કરી લીધો. હે પક્ષીરાજ, તે સુંદર બુદ્ધિવાળા સજ્જન પુરુષ તેની સામે બ્રહ્મસુખને પણ કંઈ ગણતા નથી. હું બીજા થોડાક સમય સુધી અવધપુરીમાં રહ્યો અને મેં શ્રી રામજીની રસિક બાળ લીલાઓ જોઈ. શ્રી રામજીનું કૃપાથી હું ભક્તિનું વરદાન પામ્યો. તત્પશ્ચાત પ્રભુના ચરણોની વંદના કરી હું પોતાના આશ્રમે પાછો ફર્યો. આ પ્રમાણે જ્યારે શ્રી રઘુનાથજી મને અપનાવ્યો ત્યારથી માયા મને ક્યારેય નથી વ્યાપી. શ્રીહરિની માયાએ મને જેમ નચાવ્યો તે સર્વે ગુપ્ત ચરિત્ર મેં કહ્યા. હે પક્ષીરાજ ગરુડ, હવે હું તમને મારો પોતાનો અનુભવ કહું છું. ભગવાનના ભજન વિના કૈલેશ દૂર થતા નથી. હે પક્ષીરાજ સાંભળો. શ્રી રામજીની કૃપા વિના શ્રી રામજીની પ્રભુતા નથી જાણી શકાતી. પ્રભુતા જાણ્યા વિના તેના પર વિશ્વાસ નથી જામતો. વિશ્વાસના વિના પ્રીતિ નથી થતી અને પ્રીતિ વિના ભક્તિ એવી રીત જ દ્રઢ નથી થતી જેમ કે પક્ષીરાજ જળની ચિકાસ દ્રઢ રહેતી નથી. ગુરુ વિના શું જ્ઞાન થઈ શકે અથવા વૈરાગ્ય વિના ક્યાંય જ્ઞાન થઈ શકે છે? આ જ રીતે વેદ અને પુરાણ કહે છે. શ્રીહરિની ભક્તિ વિના શું સુખ મળી શકે છે? હે તાત, સ્વાભાવિક સંતોષ વિના શું કોઈ શાંતિ પામી શકે છે? કરોડો ઉપાય કરીને હઠ ભરાઈને મરો. શું ક્યારે જળ વિના નાવ ચાલી શકે? સંતોષ વિના કામનાનો નાશ થતો નથી અને કામનાઓની હયાતીમાં સ્વપ્ને સુખ મળી શકતું નથી. અને શ્રી રામના ભજન વિના કામનાઓ ક્યાંય મટી શકે છે? ધરતી વિના ક્યાંય ઝાડ ઉગી શકે છે? વિજ્ઞાનના વિના શું સંભાવે આવી શકે છે? આકાશ વિના શું કોઈ રિક્ત સ્થાન પામી શકે છે? શ્રદ્ધા વિના ધર્મ નથી થતો. શું પૃથ્વી તત્વ વિના કોઈ ગંધ પામી શકે છે? તપ વિના શું તેજ પ્રસરી શકે છે? જળ તત્વ વિના સંસારમાં શું રસ હોઈ શકે છે? પંડિતજનોની સેવા વિના શું શીલ પ્રાપ્ત થઈ શકે છે? હે ગોસાઈ, તેજ વિના રૂપ નથી મળતું. નિજ સુખ વિના શું મન સ્થિર થઈ શકે છે? વાયુ તત્વ વિના શું સ્પર્શ થઈ શકે છે? શું વિશ્વાસ વિના કોઈ પણ સિદ્ધિ થઈ શકે છે? આ પ્રમાણે શ્રીહરિના ભજન વિના જન્મ મૃત્યુના ભયનો નાશ થતો નથી. વિના વિશ્વાસે ભક્તિ નથી થતી. ભક્તિ વિના શ્રી રામજી પલળતા નથી અને શ્રી રામજીની કૃપા વિના જીવ સ્વપ્નમાં શાંતિ પામતો નથી. હે ધીરજ બુદ્ધિ, આવો વિચાર કરીને સંપૂર્ણ તર્કો અને સંદેહોને ત્યજીને કરુણાની ખાણ સુંદર અને સુખ આપનાર શ્રી રઘુવીરનું ભજન કરો. હે પક્ષીરાજ, હે નાથ, મેં પોતાની બુદ્ધિ અનુસાર પ્રભુના પ્રતાપ અને મહિમાનું જ્ઞાન કર્યું છે. મેં આમ કોઈ વાત યુક્તિથી વધારીને નથી કહી. આ સર્વે પોતાની આંખે નિહાળીને કહું છું. શ્રી રઘુનાથજીનો મહિમા, નામ, રૂપ અને ગુણોની કથા સર્વે અપાર અને અનંત છે તથા શ્રી રઘુનાથજી સ્વયં પણ અનંત છે. મુનિગણ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે શ્રીહરિના ગુણ ગાય છે. વેદ, શેષ અને શિવજી પણ તેમનો પાર નથી પામતા. આપથી માંડીને મચ્છર સુધીના સર્વ નાના મોટા પક્ષીઓ આકાશમાં ઉડે છે, પરંતુ આકાશનો અંત કોઈ નથી પામતો. આ જ પ્રમાણે હે તાત, શ્રી રઘુનાથજીના અગાધ મહિમા નું ગોથું મારે પણ શું કોઈ તેનો તાગ પામી શકે છે? શ્રી રામજીનો અબજો કામદેવ સમાન સુંદર દેહ છે. તેઓ અનંત કોટી દુર્ગાઓ સમાન શત્રુનાશક છે. અબજો ઇન્દ્રોની જેમ એમનો વિલાસ છે. અબજો આકાશોની જેમ તેમનો અનંત અવકાશ છે. અબજો પવનની સમાન મહાન બળ એમનામાં છે અને અબજો સૂર્ય જેવો પ્રકાશ છે. અબજો ચંદ્રમાં જેઓ તેઓ શીતળ અને સમસ્ત ભયોને નાશ કરનારા છે. અબજો કાળોની જેમ તેઓ અત્યંત દૂરસ્થ, દુર્ગમ અને દુરંત છે. તે ભગવાનને અબજો અગ્નિ જેવા અત્યંત પ્રબળ છે. અબજો પાતાળ જેવા પ્રભુ અગાધ છે. અબજો યમરાજની પેઠે ભયાનક છે. અનંત કોટી તીર્થા સમાન તે પવિત્ર કરનાર છે. તેમનું નામ સંપૂર્ણ પાપ સમૂહોનો નાશ કરનારું છે. શ્રી રઘુવીર કરોડો હિમાલય સમાન અચળ છે અને અબજો સમુદ્ર સમાન ગંભીર છે.
ભગવાન અબજો કામધેનુઓની જેવા સર્વ કામનાઓનો આપનારા છે. અનંત કોટી સરસ્વતીઓ સમાન ચતુરતા તેમનામાં છે. અબજો બ્રહ્માઓ સમાન સૃષ્ટિ રચનાની નિપુણતા છે. તેઓ કરોડો વિષ્ણુઓ સમાન પાલન કરનારા અને અબજો રુદ્રો સમાન સંહાર કરનારા છે. તેઓ અબજો કુબેરો સમાન ધનવાન અને કરોડો માયોની સમાન સૃષ્ટિના ભંડાર છે. ભાર ઉપાડવામાં તેઓ અબજો શેષોની સમાન છે. જગદીશ્વર પ્રભુ શ્રી રામજી સીમા રહિત અને ઉપમા રહિત છે. શ્રી રામજી ઉપમા રહિત, તેમની કોઈ બીજી ઉપમા છે જ નહીં. શ્રી રામની સમાન શ્રી રામ જ છે એવું વેદો કહે છે. જેમ અબજો આજ્ઞાઓને સમાન કહેવાથી સૂર્ય અત્યંત લઘુતાને જ પ્રાપ્ત થાય છે, એ જ પ્રમાણે પોતપોતાની બુદ્ધિને વિકાસ અનુસાર મુનીશ્વર શ્રીહરિનું વર્ણન કરે છે. પરંતુ પ્રભુ ભક્તોના ભાવ માત્રને ગ્રહણ કરનારા અને અત્યંત કૃપાળુ છે. તેઓ એ વર્ણનને પ્રેમ સહિત સાંભળીને સુખ માને છે. શ્રી રામજી અપાર ગુણો સાગર છે. શું કોઈ એમનો ત્યાગ પામી શકે? સંતો દ્વારા મેં જે કંઈ સાંભળ્યું હતું તે આપને સંભળાવ્યું. સુખના ભંડાર કરુણાધામ ભગવાન ભાવને વશ છે. મમતા, મદ અને માનને ત્યજીને સદા શ્રી જાનકીજીનું જ ભજન કરવું જોઈએ. સુંદર વચન સાંભળીને પક્ષીરાજ હર્ષિત થઈને પોતાના પંખ ફેલાવી દીધા. તેમના નેત્રોમાં જળ ભરાઈ આવ્યું અને મન અત્યંત હડકાઈ ગયું. તેમણે શ્રી રઘુનાથજીનો પ્રતાપ હૃદયમાં ધારણ કર્યો. તેઓ પોતાના પાછલા મોહને સમજીને પસ્તાવો લાગ્યા કે મેં અનાદિ બ્રહ્મને મનુષ્ય કરીને જાણ્યા. ગરુડજીએ વારંવાર કાકભૂષણજીના ચરણોમાં શીશ નમાવ્યું અને તેમણે શ્રી રામજીના સમાન જાણીને પ્રેમ વધાર્યો. ગુરુના વિના કોઈ ભવસાગર તરી નથી શકતો, ભલે તે બ્રહ્માજી અને શંકરજીની સમાન જ કેમ ન હોય. હે તાત, મને સંશયરૂપી સર્પ ડસી લીધો હતો અને એ ઘણી જ કુતર્કરૂપી દુઃખ આપનારા તરંગો આવી રહ્યા હતા. આપના સ્વરૂપરૂપી ગારુડી દ્વારા ભક્તોને સુખ આપનારા શ્રી રઘુનાથજીએ મને જીવાડી દીધા. આપની કૃપાથી મારો મોહ નાશ પામી ગયો અને મેં શ્રી રામજીના અનુપમ રહસ્યને જાણ્યું. તેમની અનેક પ્રકારે પ્રશંસા કરીને, માથું નમાવીને અને હાથ જોડીને પછી ગરુડજી પ્રેમપૂર્વક વિનમ્ર અને કોમળ વચન બોલ્યા. હે પ્રભુ, હે સ્વામી, હું પોતાના અવિવેકના કારણે આપને પૂછું છું. હે કૃપાના સાગર, મને આપનો નિજદાસ જાણી આદરપૂર્વક મારા પ્રશ્નનો ઉત્તર કહો. આપ સર્વ કંઈ જાણનારા છો, તત્વજ્ઞાનના જ્ઞાતા છો, અંધકારથી પર, ઉત્તમ બુદ્ધિથી યુક્ત, સુશીલ, સરળ આચરણવાળા, જ્ઞાન, વૈરાગ્ય અને વિજ્ઞાનના ધામ અને શ્રી રઘુનાથજીના પ્રિય દાસ છો. આપ આ કાગ શરીર કયા કારણે પામ્યા? હે તાત, સર્વ સમજાવીને મને કહો. હે સ્વામી, આ આકાશગામી આ સુંદર રામચરિત્રરૂપી સરોવર આપ ક્યાં પામ્યા તે કહો. હે નાથ, મેં શિવજી દ્વારા એવું સાંભળ્યું છે કે મહાપ્રલયમાં પણ આપનો નાશ નથી થતો અને ઈશ્વર ક્યારેય મિથ્યા વચન કહેતા નથી. તે પણ મારા મનમાં સંદેહ છે. કેમ કે હે નાથ, નાગ, મનુષ્ય, દેવો આદિ ચર અચર જીવ તથા આખું એ જગત કાળનો કોળિયો છે. અસંખ્ય બ્રહ્માંડોનો નાશ કરનાર કાળ સદાય ઘણો જ અનિવાર્ય છે. અત્યંત ભયંકર કાળ આપને નથી વ્યાપતો, એનું શું કારણ છે? હે કૃપાળુ, મને કહો. આ જ્ઞાનનો પ્રભાવ છે કે યોગનું બળ છે? હે પ્રભુ, આપના આશ્રમમાં આવતા જ મારો મોહ અને ભ્રમ નાસી ગયો. આનું શું કારણ છે? હે નાથ, આ સર્વ પ્રેમ સહિત કહો. હે ઉમા, ગરુડની વાણી સાંભળીને કાકભૂષણજી હરખાયા અને એ પ્રેમથી બોલ્યા. હે સર્પોના શત્રુ, આપની બુદ્ધિ ધન્ય છે, ધન્ય છે. આપના આ પ્રશ્ન મને બહુ જ પ્રિય લાગ્યો. આપના પ્રેમયુક્ત સુંદર પ્રશ્ન સાંભળીને મને પોતાના અનેક જન્મનું સ્મરણ થઈ ગયું. હું મારી સર્વ કથા વિસ્તારથી કહું છું. હે તાત, આદર સહિત મને દઈને સાંભળો. અનેક જપ, તપ, યજ્ઞ, સમ, દમ, વ્રત, કાનો, વૈરાગ્ય, વિવેક, યોગ, વિજ્ઞાન આદિ સર્વનું ફળ શ્રી રઘુનાથજીના ચરણોમાં પ્રેમ થવા છે. એના વિના કોઈ કલ્યાણ નથી પામી શકતા. મેં આ શરીરથી શ્રી રામજીની ભક્તિ પ્રાપ્ત કરી છે. એથી જ એની પર મારી મમતા અધિક છે. જેમાં પોતાનો કંઈક સ્વાર્થ હોય છે તેના પર સર્વ કોઈ પ્રેમ કરે છે. હે ગરુડજી, વેદોમાં માનેલી આવી નીતિ છે અને સજ્જન પણ તે કહે છે કે પોતાનું પરમ હિત જાણનારી અત્યંત
નીચથી એ પ્રેમ કરવો જોઈએ છે. રેશમ કીડાથી થાય છે, તેનાથી સુંદર રેશમી વસ્ત્ર બને છે, જેથી જ તે પરમ અપવિત્ર કીડાને પણ સર્વ કોઈ પ્રાણો સમાન પાડે છે. જીવના માટે સાચો સ્વાર્થ એ જ છે કે મન, વચન અને કર્મથી શ્રી રામજીના ચરણોમાં પ્રેમ હોય. તે જ શરીર પવિત્ર અને સુંદર છે કે જે શરીર પામીને શ્રી રઘુવીરનું ભજન કરવામાં આવે. શ્રી રામજીએ વિમુખ છે તે જો બ્રહ્માજી સમાન શરીર પામી જાય તો પણ કવિ અને પંડિત તેની પ્રશંસા નથી કરતા. આ જ શરીરને મારા હૃદયમાં રામ ભક્તિ ઉત્પન્ન થઈ, એટલે જ હે સ્વામી એ મને પરમ પ્રિય છે. મારું મરણ પોતાની ઈચ્છાઓથી છે, પરંતુ તેમ છતાંય હું આ શરીર નથી છોડતો, કેમ કે વેદોએ વર્ણન કર્યું છે કે શરીર વિના ભજન નથી થતું. પહેલાં તો મોહ મારી ઘણી દુર્દશા કરી. શ્રી રામજીથી વિમુખ થઈને હું કદીએ સુખીથી ઊંઘી શક્યો નથી. અનેક જન્મોમાં મેં અનેક પ્રકારના યોગ, જપ, તપ, યજ્ઞ અને દાન આદિ કર્મો કર્યા છે. હે ગરુડજી, જગતમાં એવી કઈ યોનિ છે જેમાં મેં ભમી ભટકીને જન્મ ન લીધો હોય? હે ગોસાઈ, મેં સર્વ કર્મ કરીને જોઈ લીધા, પણ અત્યારની જેમ હું કદીએ સુખી ન થયો. હે નાથ, મને અનેક જન્મોનું સ્મરણ છે. શ્રી શિવજીની કૃપાથી મારી બુદ્ધિને મોહ નથી ઘેરી. હે પક્ષીરાજ, સાંભળો. હવે હું મારા પ્રથમ જન્મના ચરિત્રને કહું છું, જેને સાંભળીને પ્રભુના ચરણમાં પ્રીતિ ઉત્પન્ન થાય છે, જેનાથી સર્વ કલેશ મટી જાય છે. હે પ્રભુ, પૂર્વના એક કલ્પમાં પાપોનો મૂળ યુગ કળિયુગ હતો, જેમાં પુરુષ અને સ્ત્રી સર્વે અધર્મ, અપરાયણ અને વેદના વિરોધી હતા. તે કળિયુગમાં હું અયોધ્યાપુરીમાં જઈને શૂદ્રનું શરીર પામી જન્મ્યો. હું મન, વચન અને કર્મથી શિવજીનો સેવક અને અન્ય દેવોની નિંદા કરનારો અભિમાની હતો. હું ધનના મદોન્મત્ત, ઘણો જ બબકીયો અને ઉગ્ર બુદ્ધિવાળો હતો. મારા હૃદયમાં મોટો ભારે દંભ હતો. જોકે હું શ્રી રઘુનાથજીની રાજધાનીમાં રહેતો હતો, તો પણ મેં તે સમયે એનો મહિમા કંઈ પણ ન જાણ્યો. હવે મેં અવધનો પ્રભાવ જાણ્યો. વેદ, શાસ્ત્ર અને પુરાણોએ એવું ગાયું છે કે કોઈ પણ જન્મમાં જે કોઈ પણ અયોધ્યામાં વસી જાય છે, તે અવશ્ય શ્રી રામજી પરાયણ થઈ જશે. અવધનો પ્રભાવ જીવ ત્યારે જ જાણે છે જ્યારે હાથમાં ધનુષ્ય ધારણ કરેલા શ્રી રામજી એના હૃદયમાં નિવાસ કરે છે. હે ગરુડજી, તે કલિકાળ ઘણો કઠિન હતો. તેમાં સર્વે નર નારી પાપપરાયણ હતા. કળિયુગના પાપોએ સર્વે ધર્મોને ગ્રસી લીધા. સદગ્રંથ લુપ્ત થઈ ગયા. દંભીઓએ પોતાની બુદ્ધિથી કલ્પના કરીને ઘણા જ પંથ પ્રગટ કરી દીધા. સર્વ લોક મોહને વશ થઈ ગયા. શુભ કર્મોએ લોભને હજમ કરી લીધા. હે જ્ઞાનના ભંડાર, હે શ્રીહરિના વાહન, સાંભળો. હવે હું કળીના કેટલાક ધર્મ કહું છું. કળિયુગમાં ન વર્ણધર્મ રહે છે, ન ચારે આશ્રમ રહે છે. સર્વ પુરુષ સ્ત્રી વેદના વિરોધમાં લાગ્યા રહે છે. બ્રાહ્મણ વેદોને વેચનારા અને રાજા પ્રજાને ખાઈ જનાર થાય છે. વેદની આજ્ઞા કોઈ માનતું નથી. જેને જે ગમી જાય છે તે જ માર્ગ છે. જે ડંફાસ મારે છે તે જ પંડિત છે. જેમની ક્રિયાઓનું મૂળ મિથ્યા છે અને જે દંભમાં રત છે, તેને જ સર્વ કોઈ સંત કહે છે. જે બીજાનું ધન હરણ કરી લે તે જ બુદ્ધિમાન છે. જે દંભ કરે છે તે જ મોટો આચરણવાન છે. જે જૂઠું બોલે છે અને તેને ઠઠ્ઠા મસ્કરી જાણે છે, કળિયુગમાં તે જ ગુણવાન કહેવાય છે. જે આચારહીન છે અને વેદ માર્ગને જેણે ત્યજી દીધો છે, કળિયુગમાં તે જ જ્ઞાની અને વૈરાગ્યવાન છે. જેના મોટા મોટા નખ અને લાંબી લાંબી જટાઓ છે, તે જ કળિયુગમાં પ્રસિદ્ધ તપસ્વી છે. જે અમંગળ વેશ અને અમંગળ ભૂષણ ધારણ કરે છે અને ભક્ષ્ય અભક્ષ્ય સર્વ કંઈ ખાઈ લે છે, તે જ યોગી છે. તે જ સિદ્ધ છે અને તે જ મનુષ્ય કળિયુગમાં પૂજ્ય છે. જેમનું આચરણ બીજાઓના અહિત કરનારું છે, એમનું જ મોટું ગૌરવ થાય છે અને જે સન્માનને યોગ્ય હોય છે. જે મન, વચન અને કર્મથી લબાડ છે, તે કળિયુગમાં વક્તા માનવામાં આવે છે. હે ગોસાઈ, સર્વ મનુષ્ય સ્ત્રીઓના વિશેષ વશમાં જ છે અને જાદુગરના વાંદરાની જેમ નાચે છે. બ્રાહ્મણોને શૂદ્ર જ્ઞાનોપદેશ કરે છે અને ગળામાં જનોઈ નાખીને કુત્સિત દાન લે છે.
સર્વ પુરુષ કામ અને લોભમાં તત્પર અને ક્રોધી હોય છે. દેવો, બ્રાહ્મણો, વેદ અને સંતના વિરોધી હોય છે. અભાંગણી સ્ત્રીઓ ગુણોના ધામ સુંદર પતિને ત્યજીને પરપુરુષનું સેવન કરે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ તો આભૂષણ રહિત હોય છે, પણ વિધવાના નિત્ય નવા શણગાર હોય છે. શિષ્ય અને ગુરુમાં બહેરા અને આંધળા જેવો હિસાબ હોય છે. એક શિષ્ય ગુરુના ઉપદેશને સાંભળતો નથી, એક ગુરુ દેખતા નથી. જે ગુરુ શિષ્યનું ધન હરણ કરે છે પણ શોકને હરણ નથી કરતા, તે ઘોર નર્કમાં પડે છે. માતા પિતા બાળકોને બોલાવીને એ જ ધર્મ શીખવાડે છે જેનાથી પેટ ભરાય. સ્ત્રી પુરુષ બ્રહ્મજ્ઞાન સિવાય બીજી વાત કરતા નથી, પરંતુ તેઓ લોભવશ કોડીઓ માટે બ્રાહ્મણ અને ગુરુની હત્યા કરી નાખે છે. શૂદ્ર બ્રાહ્મણો સાથે વિવાદ કરે છે કે અમે શું તમારાથી કંઈ કમ છીએ? જે બ્રહ્મને જાણે છે તે જ શ્રેષ્ઠ બ્રાહ્મણ છે. તેઓ એમને ધમકાવીને આંખો દેખાડે છે. જે પારકી સ્ત્રીમાં આસક્ત, કપટ કરવામાં ચતુર અને મોહ, દ્રોહ અને મમતામાં લપેટાયેલો છે, એ જ મનુષ્ય અભેદવાદી જ્ઞાની છે. મેં તે કળિયુગનું આ ચરિત્ર જોયું. તે સ્વયં તો નષ્ટ થયેલો જ રહે છે. જે કાંઈક કોઈ સન્માર્ગે પ્રતિપાલન કરે છે તેમને પણ તેઓ નષ્ટ કરી નાખે છે. તે જ તર્ક કરીને વેદની નિંદા કરે છે. તે લોકો કલ્પોકલ્પ સુધી એક નર્કમાં પડ્યા રહે છે. કાંચી, કુંભાર, ચાંડલ, ભીલ, કોલ અને કલાલ આદિ જે વર્ણમાં નીચ છે, તેઓ સ્ત્રીના મરે અથવા ઘરની સંપત્તિ નષ્ટ થઈ ગયે માથું મુંડાવીને સંન્યાસી થઈ જાય છે. તે પોતાને બ્રાહ્મણો દ્વારા પૂજાવડાવે છે અને પોતાના જ હાથે બંને લોક નષ્ટ કરે છે. બ્રાહ્મણ અભણ, લોભી, કામી, આચારહીન, મૂર્ખ અને નીચ જાતિના વ્યભિચારિણી સ્ત્રીઓના સ્વામી હોય છે. શૂદ્ર અનેક પ્રકારના જપ, તપ અને વ્રત કરે છે તથા ઊંચા આસને બેસીને પુરાણ કહે છે. સર્વ મનુષ્ય માન્યું આચરણ કરે છે. અપાર અનીતિનું વર્ણન કરી શકાતું નથી. કળિયુગમાં સર્વ લોકો વર્ણશંકર અને મર્યાદાથી ચ્યુત થઈ ગયા. તેઓ પાપ કરે છે અને દુઃખ, ભય, રોગ અને વિયોગમાં પામે છે. વેદ સંમત તથા વૈરાગ્ય અને જ્ઞાનથી યુક્ત જે હરિભક્તિનો માર્ગ છે, મોહવશ મનુષ્ય તેની ઉપર નથી ચાલતા અને અનેક નવા નવા પંથોની કલ્પના કરે છે. સંન્યાસી ઘણું ધન વાપરીને ઘર સજાવે છે, તેમનામાં વૈરાગ્ય નથી રહ્યો. વિષયોએ તેમને હરી લીધા છે. તપસ્વી ધનવાન થઈ ગયા અને ગૃહસ્થ દરિદ્ર. હે तात, કળિયુગની લીલા કંઈ કહી શકાતી નથી. કુળવંતી અને સતી સ્ત્રીને પુરુષ ઘરમાંથી કાઢી મૂકે છે અને સારી ચાલવાળીને ત્યજીને ઘરમાં દાસીને લાવીને રાખે છે. પુત્ર પોતાના માતા પિતાનું ત્યાં સુધી જ માને છે કે જ્યાં સુધી સ્ત્રીનું મુખ નથી દેખાઈ દેતું. જ્યારથી સંસાર પ્રિય લાગવા માંડ્યું ત્યારથી કુટુંબી શત્રુરૂપ થઈ ગયા. રાજા લોકો પારાયણ થઈ ગયા. ધર્મમાં ધર્મ ન રહ્યો. તે પ્રજાને નિત્ય જ દંડ આપીને તેની વિડંબના કર્યા કરે છે. ધની લોકો મલિન હોવા છતાંય કુલીન માનવામાં આવે છે. દ્વિજનું પ્રતીક જનોઈ માત્ર રહી ગયું અને નાગા શરીર રહેવું તપસ્વીઓનું, જે વેદો અને પુરાણોને નથી માનતા. કળિયુગમાં તે જ હરિભક્ત અને સાચા સંત કહેવાયા. કવિઓના તો ટોળા થઈ ગયા, પણ દુનિયામાં ઉદાર સંભળાઈ નથી પડતા. ગુણોમાં દોષ લગાડનારા બહુ છે, પણ ગુણી કોઈ પણ નથી. કળિયુગમાં વારંવાર દુકાળ પડે છે. અન્ન વિના બધા લોકો દુઃખી થઈને મરે છે. હે પક્ષીરાજ ગરુડજી, સાંભળો. કળિયુગમાં કપટ, હઠ, દંભ, દ્વેષ, પાખંડ, માન, મોહ અને કામ આદિ અને મદ બ્રહ્માંડભરમાં વ્યાપ્ત થઈ ગયો. મનુષ્ય જપ, તપ, યજ્ઞ, વ્રત અને દાન આદિ ધર્મ તામસી ભાવથી કરવા લાગ્યો. દેવ પૃથ્વી પર જળ નથી વરસાવતા અને વાવેલું અન્ન ઉગતું નથી. સ્ત્રીઓના વાળ જ ભૂષણ છે. એમના શરીર પર કોઈ આભૂષણ ન રહ્યું અને એમની ભૂખ બહુ લાગી છે, અર્થાત તેઓ સદા અતૃપ્ત જ રહે છે. તેઓ ધનહીન અને અનેક પ્રકારની મમતા થવાના કારણે દુઃખી રહે છે. તે મૂર્ખ સુખ ઈચ્છે છે, પણ ધર્મમાં એમનો પ્રેમ નથી. બુદ્ધિ થોડી છે અને કઠોર છે. તેમનામાં કોમળતા નથી. મનુષ્ય રોગોથી પીડિત છે. એ સુખ ક્યાંય નથી. કારણ વિના અભિમાન
પણ વિરોધ કરે છે. 10-5 વર્ષનું નાનકડું જીવન છે, પરંતુ ઘમંડ એવો છે જાણે પ્રલય થવા છતાંય તેમનો નાશ નહીં થાય. કળીકાળે મનુષ્યને બેહાલ કરી નાખ્યો. કોઈ બહેન બેટીનો વિચાર નથી કરતું. ન સંતોષ છે, ન વિવેક છે, ન શીતળતા નથી. જાતિ કુજાતિ સર્વ લોક ભીખ માંગનારા થઈ ગયા. ઈર્ષ્યા, કડવા વચન, લાલચ ભરપૂર થઈ રહ્યા છે. સમતા ચાલી ગઈ. સર્વ જણા વિયોગ અને વિશેષ શોકથી પીડિત થઈ રહ્યા છે. વર્ણાશ્રમ ધર્મમાં આચરણ નષ્ટ થઈ ગયું છે. ઇન્દ્રિયોનો દમન, દાન, દયા અને સમજદારી કોઈનામાં રહી નથી. મૂર્ખતા અને બીજાઓને ઠગવું આ બહુ અધિક વધી ગયું. સ્ત્રી પુરુષ સૌ શરીરના પાલન પોષણમાં જ વ્યસ્ત રહે છે. જે પારકી નિંદા કરનાર છે તે જગતમાં તે જ ફેલાયેલા છે. હે સર્પોના શત્રુ ગરુડજી, સાંભળો. કળિયુગ પાપ અને અવગુણોનું ઘર છે, પરંતુ કળિયુગમાં એક ગુણ પણ મોટો છે. તે એમાં પરિશ્રમ વિનાય ભવબંધનમાંથી છુટકારો મળી જાય છે. સતયુગ, ત્રેતા અને દ્વાપરમાં જે ગતિ ક્રમશઃ યોગ, યજ્ઞ અને પૂજાથી પ્રાપ્ત થાય છે, તે જ ગતિ કળિયુગમાં લોકો કેવળ ભગવાનના નામથી પામી જાય છે. સતયુગમાં તો યોગી અને વિજ્ઞાની હોય છે. હરિનું ધ્યાન કરીને પ્રાણી ભવસાગર માંથી તરી જાય છે. ત્રેતામાં મનુષ્ય અનેક પ્રકારના યજ્ઞ કરે છે અને સર્વ કર્મોને પ્રભુનું સમર્પણ કરીને ભવસાગર પાર થઈ જાય છે. દ્વાપરમાં શ્રી રઘુનાથજીના ચરણોની પૂજા કરીને મનુષ્ય સંસારને તરી જાય છે. બીજો કોઈ ઉપાય નથી. અને કળિયુગમાં તો કેવળ શ્રીહરિની ગુણગાથાઓનું જ્ઞાન કરવાથી જ મનુષ્ય ભવસાગરનો તાગ પામી જાય છે. કળિયુગમાં ન તો યોગ અને યજ્ઞ છે અને જ્ઞાને નથી. શ્રી રામજીના ગુણગાન જ એકમાત્ર આધાર છે. માટે બધા ભરોસા ત્યજીને જે શ્રી રામજીને ભજે છે અને પ્રેમ સહિત તેમના ગુણસમૂહોને ગાય છે, તે જ ભવસાગર તરી જાય છે. એમાં કંઈ પણ સંદેહ નથી. નામનો પ્રતાપ કળિયુગમાં પ્રત્યક્ષ છે. કળિયુગનો એક પવિત્ર મહિમા છે કે માનસિક પુણ્યની તો ગણના થાય છે, પણ પાપની ગણના થતી નથી. જો મનુષ્ય વિશ્વાસ રાખે તો કળિયુગના જેવો બીજો યુગ નથી. આ યુગમાં શ્રી રામજીના નિર્મળ ગુણ સમૂહોને ગાઈને મનુષ્ય વિના પરિશ્રમે સંસારને તરી જાય છે. ધર્મના 4 ચરણ છે, પ્રસિદ્ધ છે, જેમનામાં કળીના એક ચરણ જ પ્રધાન છે. જે કોઈ પ્રકારે દાન દેવાથી દાન કલ્યાણ જ કરે છે. શ્રી રામજીની માયાથી પ્રેરિત થઈને સૌના હૃદયોમાં સર્વયુગના ધર્મ નિત્ય થતા રહે છે. જે સત્વગુણ, સમતા, વિજ્ઞાન અને મનનું પ્રસન્ન થવું, એને સતયુગનો પ્રભાવ જાણો. સતગુણ અધિક હોય છે, કંઈક રજોગુણ હોય છે, કર્મોમાં પ્રીતિ હોય છે, સર્વ પ્રકારે સુખ હોય. આ ત્રેતાના ધર્મ છે. રજોગુણ બહુ હોય, સત્વગુણ બહુ જ થોડા હોય, કંઈક તમોગુણ હોય, મનમાં હર્ષ અને ભય હોય. આ દ્વાપરનો ધર્મ છે. તમોગુણ બહુ હોય, રજોગુણ ઓછા હોય, ચારેય વેર વિરોધ હોય. આ કળિયુગના પ્રભાવ છે. પંડિત લોકો યુગોના ધર્મોને મનમાં જાણી અધર્મ ત્યજીને ધર્મમાં પ્રીતિ કરે છે. જેમને રઘુનાથજીના ચરણોમાં અત્યંત પ્રેમ છે, તેમને કાળધર્મ નથી વ્યાપતા. હે પક્ષીરાજ, નટનું કરેલું કપટ ચરિત્ર જોનારાઓ માટે ઘણું વિકટ હોય છે, પણ નટના સેવકને તેની માયા વ્યાપતી નથી. શ્રીહરિની માયા દ્વારા રચાયેલા દોષો અને ગુણ શ્રીહરિના ભજન વિના જતા નથી. મનમાં આવું વિચારીને સર્વ કામનાઓ છોડીને શ્રી રામજીનું ભજન કરવું જોઈએ. હે પક્ષીરાજ, હે કાળમાં હું ઘણા વર્ષો સુધી અયોધ્યામાં રહ્યો. એકવાર ત્યાં દુકાળ પડ્યો, ત્યારે હું વિપત્તિને લીધે વિદેશ ચાલ્યો ગયો. હે સર્પોના શત્રુ ગરુડજી, સાંભળો. હું દીન, મલિન, દરિદ્ર અને દુઃખી થઈને ઉજ્જૈન ગયો. કેટલો કાળ વીત્યા પછી થોડીક સંપત્તિ પામીને પાછું હું ત્યાં ભગવાન શંકરની આરાધના કરવા લાગ્યો. એક બ્રાહ્મણ વેદ વિધિથી સદાય શિવજીની પૂજા કરતા. તેમને બીજું કોઈ કામ ન હતું. તેઓ પરમ સાધુ અને પરમાર્થના જ્ઞાતા હતા. તેઓ શંભુના ઉપાસક હતા, પણ શ્રીહરિની નિંદા કરનાર ન હતા. હું કપટપૂર્વક એમની સેવા કરતો. બ્રાહ્મણ ઘણા જ દયાળુ અને નીતિના ધામ હતા. હે સ્વામી, બહારથી નમ્ર જોઈને બ્રાહ્મણ મને પુત્રની જેવો ઘણી ભણાવતા હતા.
તે બ્રાહ્મણ શ્રેષ્ઠ મને શિવજીનો મંત્રો આપ્યો અને અનેકો પ્રકારના શુભ ઉપદેશ કર્યા. હું શિવજીના મંદિરમાં જઈને મંત્ર જપતો રહ્યો. મારા હૃદયમાં દંભ અને અહંકાર વધી ગયો. હું દુષ્ટ, નીચ જાતિ અને પાપમય મલિન બુદ્ધિવાળો મોહવશ શ્રીહરિના ભક્તો અને દ્વિજોને જોતા જ બળી ઉઠતો અને વિષ્ણુ ભગવાનનો દ્રોહ કરતો હતો. ગુરુજી મારા આચરણને જોઈને દુભાતા હતા. તેઓ મને નિત્ય સારી રીતે સમજાવતા, પણ હું કંઈ પણ ન સમજતો. ઉલટો મને અત્યંત ક્રોધ ઉત્પન્ન થતો. દંભીને કદી એ નીતિ ઠીક લાગે છે? એકવાર ગુરુજીએ મને બોલાવ્યો અને અનેક પ્રકારે નીતિનું શિક્ષણ આપ્યું. હે પુત્ર, શિવજીની સેવાનું ફળ આ જ છે કે શ્રી રામજીના ચરણોમાં પ્રગાઢ ભક્તિ હોય. હે तात, શિવજી અને બ્રહ્માજી પણ શ્રી રામજીને ભજે છે. નીચ મનુષ્ય તો વાત જ શું છે? બ્રહ્માજી અને શિવજી જેમના ચરણોના પ્રેમી છે. અરે અભાગ્યા, તેમનો દ્રોહ કરીને તું સુખ ઈચ્છે છે? ગુરુજીએ શિવજીને હરિના સેવક કહ્યા. આ સાંભળીને હે પક્ષીરાજ, મારું હૃદય તપી ઉઠ્યું. નીચ જાતિનો હું વિદ્યા પામીને એવો થઈ ગયો જેમ દૂધ પીવડાવવાથી સર્પ અધિક ઝેરી થઈ જાય છે. અભિમાની, કુટિલ, દુર્ભાગી અને કુજાતિ હું દિવસ રાત ગુરુજીનો દ્રોહ કરતો. ગુરુજી અત્યંત દયાળુ હોવાને લીધે તેમને થોડોક પણ ક્રોધ આવતો ન હતો. તેઓ વારંવાર મને ઉત્તમ જ્ઞાનનું શિક્ષણ આપતા હતા. નીચ મનુષ્ય જેનાથી મોટાઈ પામે છે તે એને જ સૌથી પહેલાં મારીને તેનો નાશ કરે છે. હે ભાઈ સાંભળ, અગાઉથી ઉત્પન્ન થયેલો ધુમાડો મેઘની પદવી પામીને એ જ અગ્નિને હલવી નાખે છે. ધૂળ રસ્તામાં નિરાદરથી પડી રહે છે અને સદાય સૌની લાતોનો માર સહે છે, પણ જ્યારે પવન તેને ઉડાડે છે ત્યારે તે સૌથી પહેલાં એને જ ભરી દે છે અને પછી રાજાઓના નેત્રો અને કિરીટો પર પડે છે. હે પક્ષીરાજ ગરુડજી, સાંભળો. આવી વાત સમજીને બુદ્ધિમાન લોકો અધમનો સંગ નથી કરતા. કવિ અને પંડિત આવી નીતિ કહે છે કે દુષ્ટ સાથે ન તો કહલ ઠીક છે અને ન તો પ્રેમ કરવો એ ઠીક છે. હે ગોસાઈ, એનાથી તો સદાય ઉદાસીન જ રહેવું જોઈએ. દુષ્ટને કૂતરાની જેમ દૂરથી જ ત્યાગી દેવો જોઈએ. હું દુષ્ટ હતો, હૃદયમાં કપટ અને કુટિલતા ભરેલી હતી. ગુરુજીએ હિતની વાત કહેતા હતા, પણ તે મને ગમતી ન હતી. એક દિવસ હું શિવજીના મંદિરમાં શિવ નામ જપી રહ્યો હતો. તે સમયે ગુરુજી ત્યાં આવ્યા, પરંતુ અભિમાનને લીધે મેં ઉઠીને તેમને પ્રણામ ન કર્યા. ગુરુજી દયાળુ હતા, એમણે કહ્યું નહીં. તેમના હૃદયમાં લેશ માત્ર ક્રોધ ન થયો, પણ ગુરુનું અપમાન બહુ મોટું પાપ છે, માટે મહાદેવજી તેને સહી ન શક્યા. મંદિરમાં આકાશવાણી થઈ કે અરે હતભાગી મૂર્ખ અભિમાની, જોકે તારા ગુરુને ક્રોધ નથી, તે અત્યંત કૃપાળુ ચિત્તના છે અને તેમને યથાર્થ જ્ઞાન છે. તો પણ હે મૂર્ખ, તને હું શાપ આપીશ. નીતિનો વિરોધ મને ઠીક નથી લાગતો. અરે દુષ્ટ, જો હું તને દંડ ના આપું તો મારો વેદ માર્ગ પણ ભ્રષ્ટ થઈ જાય. જે મૂર્ખ ગુરુની ઈર્ષ્યા કરે છે તે કરોડો યુગો સુધી રૌરવ નર્કમાં પડ્યા રહે છે. પછી તે પશુ પક્ષી આદિ યોનિઓમાં શરીર ધારણ કરે છે અને 10,000 જન્મો સુધી દુઃખ પામતા રહે છે. અરે પાપી, તું ગુરુની સામે અજગરની જેમ બેસી રહ્યો. અરે દુષ્ટ, તારી બુદ્ધિ પાપની ઢંકાઈ ગઈ. તું સર્પ થઈ જા. અરે અધમથી અધમ, આ અધોગતિને પામીને કોઈ મોટા ભારે ઝાડના પોલાણમાં જઈને રહે. શિવજીનો ભયાનક શાપ સાંભળીને ગુરુજીએ હાહાકાર કર્યો. મને ધ્રુરસ્તો જોઈને એમના હૃદયમાં ઘણો સંતાપ ઉત્પન્ન થયો. પ્રેમ સહિત દંડવત કરીને તે બ્રાહ્મણ શ્રી શિવજીની સામે હાથ જોડીને મારી ભયંકર ગતિનો વિચાર કરી ગદગદ વાણીથી વિનંતી કરવા લાગ્યા. હે મોક્ષ સ્વરૂપ, વિભુ વ્યાપક બ્રહ્મ અને વેદ સ્વરૂપ ઈશાન દિશાના ઈશ્વર તથા સર્વના સ્વામી શિવજી, હું આપને નમસ્કાર કરું છું. નીચ સ્વરૂપમાં સ્થિત, ગુણોથી રહિત, ભેદ રહિત, ઈચ્છા રહિત, ચેતન આકાશરૂપ અને આકાશને જ વસ્ત્રરૂપ ધારણ કરનારા દિગંબર આપને હું ભજું છું. નિરાકાર ઓમકારનું મૂળ, તુરીય વાણી, જ્ઞાન અને ઇન્દ્રિયોથી પર, કૈલાસપતિ, વિકરાળ મહાકાળનાય કાળ, કૃપાળુ, ગુણોના ધામ, સંસારથી પર પરમેશ્વરને હું નમસ્કાર કરું છું. જે હિમાલય સમાન ગૌરવ વર્ણ તથા ગંભીર છે, જેમના શરીરમાં કામદેવની જ્યોતિ અને શોભા છે, જેમના મસ્તક પર સુંદર નદી ગંગાજી બિરાજમાન છે, જેમના લલાટ પર દ્વિતીયાનો ચંદ્રમા
અને ગળામાં સર્પ સુશોભિત છે, જેમના કાનોમાં કુંડળ ઝૂલી રહ્યા છે. તે સુંદર વિશાળ નેત્રો છે, જે પ્રસન્ન મુખ, નીલકંઠ અને દયાળુ છે. સિંહ ચર્મનું વસ્ત્ર ધારણ કરેલા અને મુંડમાળા પહેરેલી છે. તે સર્વના પ્રિય અને સૌના નાથ શ્રી શંકરજીને હું ભજું છું. પ્રચંડ, શ્રેષ્ઠ, તેજસ્વી, પરમેશ્વર, અખંડ, અજન્મા, કરોડો સૂર્ય સમાન પ્રકાશવાળા, ત્રણેય પ્રકારના દુઃખોને નિર્મૂળ કરનારા, હાથમાં ત્રિશૂળ ધારણ કરેલા, ભાવ દ્વારા પ્રાપ્ત થનાર ભવાનીના પતિ શ્રી શંકરજીને હું ભજું છું. કળાઓથી પર, કલ્યાણ સ્વરૂપ, કલ્પનો અંત કરનારા, સજ્જનોને સદા આનંદ આપનારા, ત્રિપુરાના શત્રુ, સચ્ચિદાનંદ સ્વરૂપ, મોહને હરનારા, મનને મથી નાખનારા, કામદેવના શત્રુ, હે પ્રભુ પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ. હે ઉમાનાથ, જ્યાં સુધી આપનો ચરણ કમળોને મનુષ્ય નથી ભજતા, ત્યાં સુધી તેમને ન તો આ લોકમાં ન તો પરલોકમાં સુખ શાંતિ મળે છે અને ન તો તેમના પોતાના નાશ થાય છે. માટે હે સમસ્ત જીવોની અંદર નિવાસ કરનારા પ્રભુ પ્રસન્ન થાઓ. હું ન તો યોગ જાણું છું, ન જપ અને ન પૂજા. હું સર્વસ્વ આપનાર શંભુ હું તો આપને સદાય નમસ્કાર કરું છું. હે પ્રભુ, વૃદ્ધાવસ્થા તથા જન્મના દુઃખ સમૂહોમાં બળી રહેલા મારા જેવા દુઃખી શરણાગતોની દુઃખોની રક્ષા કરો. હે ઈશ્વર, હે શંભુ, હું આપને નમસ્કાર કરું છું. ભગવાન રુદ્રની સ્તુતિનું આ અષ્ટક શંકરજીની તૃષ્ટિ માટે એ બ્રહ્માણ દ્વારા કહેવાયું. જે મનુષ્ય આનું ભક્તિપૂર્વક પઠન કરે છે તેની ઉપર ભગવાન શંભુ પ્રસન્ન થાય છે. સર્વજ્ઞ શિવજીએ વિનંતી સાંભળી અને બ્રાહ્મણનો પ્રેમ જોયો. પછી મંદિરમાં આકાશવાણી થઈ કે હે દ્વિજ શ્રેષ્ઠ, વર માંગો. બ્રાહ્મણે કહ્યું, હે પ્રભુ, જો આપ મારા પર પ્રસન્ન હો અને હે નાથ, જો આ દિન પર આપનો સ્નેહ હોય તો પહેલાં આપના ચરણોની ભક્તિ આપીને બીજો વર આપો. હે પ્રભુ, આ અજ્ઞાની જીવ આપની માયાને વશ થઈને નિરંતર ભૂલી ભટકે છે. હે કૃપાના સાગર ભગવાન, તેના પર ક્રોધ ન કરો. હે દીનો પર દયા કરનારા શંકર, હવે આની પર કૃપા થાઓ, જેથી હે નાથ ટૂંક સમયમાં જ આના પર શાપ પછી અનુગ્રહ થઈ જાય. હે કૃપા નિધાન, હવે તે જ કરો જેનાથી આનું પરમ કલ્યાણ થાય. બીજાના હિતની તરબોળ થયેલ બ્રાહ્મણની વાણી સાંભળીને પછી આકાશવાણી થઈ, એ આવું જ થાવ. જોકે તેણે ભયાનક પાપ કર્યું છે અને મેં પણ એને ક્રોધ કરીને શાપ આપ્યો છે, તો પણ તમારી સાધુતા જોઈને હું એની પર વિશેષ કૃપા કરીશ. હે દ્વિજ, જે ક્ષમાશીલ અને પરોપકારી હોય છે તે મને એવા જ પ્રિય છે જેમ ખરારી શ્રી રામચંદ્રજી. હે દ્વિજ, મારો શાપ વ્યર્થ નહીં જાય. આ 1000 જન્મ અવશ્ય પામશે, પરંતુ જન્મવા અને મરવામાં જે દુઃખ થાય છે આને એ દુઃખ જરાય નહીં વ્યાપે અને કોઈ પણ જન્મમાં એનું જ્ઞાન નષ્ટ નહીં થાય. હે શૂદ્ર, મારા પ્રામાણિક વચન સાંભળ. પ્રથમ તો તારો જન્મ શ્રી રઘુનાથજીની પુરીમાં થયો. પછી તે મારી સેવામાં મન લગાવ્યું. પુરીના પ્રભાવ અને મારી કૃપાથી તારા હૃદયમાં રામ ભક્તિ ઉત્પન્ન થશે. હે ભાવ, હવે મારા સત્ય વચન સાંભળ. બીજોની સેવા જ ભગવાનને પ્રસન્ન કરનારું વ્રત છે. હવે ક્યારેય બ્રાહ્મણનું અપમાન ન કરીશ. સંતોની અને અનંત શ્રી ભગવાનના જેવા જ જાણજે. ઇન્દ્રના વ્રજ, મારા વિશાળ ત્રિશૂળ, કાળના દંડ અને શ્રીહરિના વિકરાળ ચક્રના માર્યા પણ જે નથી મરતા તે પણ વિપ્રદોરૂપી અગ્નિથી ભસ્મ થઈ જાય છે. આવો વિવેક મનમાં રાખજે, પછી તારા માટે જગતમાં કંઈ પણ દુર્લભ નહીં હોય. મારો એક બીજો પણ આશીર્વાદ છે કે તારી સર્વત્ર અબાધ ગતિ થશે, અર્થાત તું જ્યાં જવા ઈચ્છીશ ત્યાં કોઈ રોકટોક વિના જઈ શકીશ. આકાશવાણી દ્વારા શિવજીના વચન સાંભળીને ગુરુજી હરખાઈને એવું જ થાવ આમ કહીને મનને ઘણો સમજાવીને અને શિવજીના ચરણોને હૃદયમાં રાખીને પોતાના ઘેર ગયા. કાળની પ્રેરણાથી હું વિંધ્યાચળમાં જઈને સર્પ થયો. પછી કેટલો કાળ વીત્યા પછી મેં પરિશ્રમ વિના જ તે શરીર ત્યાગી દીધું. જે હરિવાહન હું જ એ પણ શરીર ધારણ કરતો તેને વિના પરિશ્રમે જ તેવી જ રીતે સુખપૂર્વક ત્યાગી દેતો હતો, જે મનુષ્ય જૂનું વસ્ત્ર ત્યાગી દે છે અને નવું પહેરી લે છે. શિવજીએ વેદ મર્યાદાની રક્ષા કરી અને હું કલેશ પણ ન પામ્યો. આ પ્રમાણે હે પક્ષીરાજ, મેં અનેક શરીર ધારણ કર્યા.
પણ મારું જ્ઞાન ન ગયું. પશુ પક્ષી દેવો કે મનુષ્યનું જે પણ શરીર ધારણ કરતો ત્યાં હું શ્રી રામજીનું ભજન ચાલુ રાખતો, પરંતુ એક શૂળ મને વળગેલું રહ્યું. ગુરુજીનો કોમળ સુશીલ સ્વભાવ હું ક્યારે ન ભૂલતો, અર્થાત મેં આવા કોમળ સ્વભાવ દયાળુ ગુરુનું અપમાન કર્યું. આ દુઃખ મને કાયમ બની રહ્યું. હું અંતિમ શરીર બ્રાહ્મણનું પામ્યો, જેને પુરાણ અને વેદો દેવતાઓને પણ દુર્લભ બતાવે છે. હું ત્યાં બ્રાહ્મણ શરીરમાં પણ બાળકોમાં પડીને રમતો, શ્રી રઘુનાથજીની સર્વ લીલાઓ કર્યા કરતો. સમજણો થયા પછી પિતાજી મને ભણાવવા લાગ્યા. હું સમજતો, સાંભળતો અને વિચારતો, પણ મને ભણવું ગમતું નહોતું. મારા મનની સઘળી વાસનાઓ નાસી ગઈ. કેવળ શ્રી રામજીના ચરણોમાં લગન લાગી ગઈ. હે ગરુડજી, કહો એવો કોણ અભાગ્ય હશે જે કામધેનુને ત્યજીને ગધેડીની સેવા કરશે? પ્રેમમાં મગ્ન રહેવાના કારણે મને કંઈ પણ નહોતું ગમતું. પિતાજી ભણાવીને હારી ગયા. જ્યારે પિતા માતા કાળવશ થઈ ગયા ત્યારે હું ભક્તોની રક્ષા કરનાર શ્રી રામજીનું ભજન કરવા માટે વનમાં ચાલ્યો ગયો. વનમાં જ્યાં મુનીશ્વરોના આશ્રમ મળતા ત્યાં જઈને તેમને શીશ નમાવતો. હે ગરુડજી, તેમને હું શ્રી રામજીના ગુણોની કથા પૂછતો. તેઓ કહેતા અને હું હર્ષિત થઈને સાંભળતો. આ પ્રમાણે હું સર્વદા શ્રી હરિના ગુણનું વાદ સાંભળતો અને ફરતો રહેતો. શિવજીની કૃપાથી મારી સર્વત્ર અબાધિત ગતિ થઈ, અર્થાત હું જ્યાં ઈચ્છતો ત્યાં જઈ શકતો હતો. મારી ત્રણેય પ્રકારની પુત્રની, ધનની અને માનની બાહ્ય પ્રબળ વાસનાઓ છૂટી ગઈ અને હૃદયમાં આ એક જ લાલસા અત્યંત વધી ગઈ કે જ્યારે શ્રી રામજીના ચરણ કમળોના દર્શન કરું ત્યારે જ પોતાનો જન્મ સફળ થયો સમજો. જેમને હું પૂછતો તે જ મુનિ એવું કહેતા કે ઈશ્વર સર્વભૂતમય છે. આ નિર્ગુણ મત મને નહોતો ગમતો. હૃદયમાં સગુણ બ્રહ્મ પર પ્રીતિ વધી રહી હતી. ગુરુજીના વચનોનું સ્મરણ કરીને મારું મન શ્રી રામજીના ચરણોમાં લાગી ગયું. હું ક્ષણે નવો પ્રેમ પ્રાપ્ત કરતા શ્રી રઘુનાથજીનો યશ ગાતો ફરતો હતો. સુમેર પર્વતના શિખર પર વડની છાયામાં લોમેશ મુનિ બેઠા હતા. તેમને જોઈને મેં એમના ચરણોમાં માથું નમાવ્યું અને અત્યંત દીન વચન કહ્યા. હે પક્ષીરાજ, મારા અત્યંત નમ્ર અને કોમળ વચન સાંભળીને કૃપાળુ મુનિ મને આદર સાથે પૂછવા લાગ્યા, હે બ્રાહ્મણ, આપ કયા કાર્યથી અહીંયા આવ્યા છો? ત્યારે મેં કહ્યું, હે કૃપાનિધિ, આપ સર્વજ્ઞ છો અને સુજ્ઞ છો. હે ભગવંત, મને સગુણ બ્રહ્મની આરાધના કહો. પછી હે પક્ષીરાજ, મુનીશ્વરે શ્રી રઘુનાથજીના ગુણોની કેટલીક કથાઓ આદર સહિત કહી. પછી તે બ્રહ્મજ્ઞાન પરાયણ વિજ્ઞાનવાન મુનિ મને પરમ અધિકારી જાણીને બ્રહ્મનો ઉપદેશ કરવા લાગ્યા કે તે અજન્મા છે, અદ્વૈત છે, નિર્ગુણ છે અને હૃદયના સ્વામી છે. તેઓ અકળ, ઈચ્છારહિત, નામરહિત, રૂપરહિત, અનુભવથી જાણવા યોગ્ય, અખંડ અને ઉપમારહિત છે. તેઓ મને અને ઇન્દ્રિયોથી પર, નિર્મળ, વિનાશરહિત, નિર્વિકારી, સીમારહિત અને સુખના ભંડાર છે. વેદો એવું ગાય છે કે તે જ તું છે. જળ અને જળની તરંગની જેમ એનામાં અને તારામાં કોઈ ભેદ નથી. મુનિએ મને અનેક પ્રકારે સમજાવ્યો, પણ નિર્ગુણ મત મારા હૃદયમાં ન બેઠો. મેં પાછા મુનિના ચરણોમાં માથું નમાવીને કહ્યું, હે મુનીશ્વર, મને સગુણ બ્રહ્મની ઉપાસના કહો. મારું મન રામ ભક્તિ રૂપ જળમાં માછલી થઈ રહ્યું છે. હે ચતુર મુનીશ્વર, આવી દશામાં હું એનાથી જુદું કઈ રીતે થઈ શકીશ? આપ દયા કરીને મને એ જ ઉપદેશ કહો જેથી હું શ્રી રઘુનાથજીને પોતાની આંખોથી નિહાળી શકું. નેત્રો ભરીને શ્રી અયોધ્યાનાથને જોઈને પછી નિર્ગુણનો ઉપદેશ સાંભળી મુનિએ અનુપમ હરિકથા કહીને પાછા સગુણ મતનું ખંડન કરીને નિર્ગુણનું નિરૂપણ કર્યું. ત્યારે હું નિર્ગુણ મતને હટાવી ઘણો હઠ કરીને સગુણનું નિરૂપણ કરવા લાગ્યો. મેં ઉત્તર પ્રત્યુત્તર કર્યા. તેથી મુનિના શરીરમાં ક્રોધના ચિહ્ન ઉત્પન્ન થઈ ગયા. હે પ્રભુ, સાંભળો. ઘણું અપમાન કરવાથી જ્ઞાનીના પણ હૃદયમાં ક્રોધ ઉત્પન્ન થઈ જાય છે. જો કોઈ ચંદનની લાકડીને ઘણું જ ઘસે તો તેમાંથી એ અગ્નિ પ્રગટ થઈ જાય છે. મુનિ વારંવાર ક્રોધ સહિત જ્ઞાનનું નિરૂપણ કરવા લાગ્યા. ત્યારે હું બેઠો પોતાના મનમાં અનેક પ્રકારના અનુમાન કરવા લાગ્યો. દૈત્ય બુદ્ધિ વિના ક્રોધ કેવો અને વિના અજ્ઞાને
શું દૈત્ય બુદ્ધિ થઈ શકે? માયાને વશ રહેનારા પરિચ્છિન્ન જડ જીવ શું ઈશ્વર સમાન થઈ શકે? સર્વનું હિત ઈચ્છવાથી શું ક્યારે દુઃખી આવી શકે? જેથી પાસે પારસમણી છે તેની પાસે શું દરિદ્રતા રહી શકે? બીજાઓના દ્રોહ કરનાર શું કદી નિર્ભય થઈ શકે? અને કામી શું કલંકરહિત રહી શકે છે? બ્રાહ્મણનું નર શું કરવાથી શું વંશ રહી શકે છે? સ્વરૂપ ઓળખવાથી શું કર્મ થઈ શકે છે? દુષ્ટોની સંગતથી શું કોઈને સદ્બુદ્ધિ ઉત્પન્ન થઈ છે? પર સ્ત્રીગામી શું ઉત્તમ ગતિ પામી શકે છે? પરમાત્માને જાણનારા કદી જન્મ મરણ પડી શકે? ભગવાનની નિંદા કરનાર કદી સુખી થઈ શકે છે? નીતિ જાણ્યા વિના શું રાજ્ય રહી શકે છે? શ્રીહરિના ચરિત્ર વર્ણન કરવાથી શું પાપ રહિત શકે છે? પુણ્ય વિના શું પવિત્ર થઈ શકે છે? વિના પાપે શું કોઈ અપયશ પામી શકે છે? જેનો મહિમા વેદ સંત અને પુરાણ ગાય છે તે હરિભક્ત સમાન શું કોઈ અન્ય લાભ પણ છે? હે ભાઈ, જગતમાં શું આની સમાન બીજું પણ કોઈ હાનિ છે કે? મનુષ્યનું શરીર પામીને પણ શ્રી રામજીનું ભજન ન કરવામાં આવે, ચાડિયાપણા સમાન શું કોઈ બીજું પાપ છે? અને હે ગરુડજી, દયા સમાન શું કોઈ અન્ય ધર્મ છે? આ પ્રમાણે હું અગણિત યુક્તિઓ મનમાં વિચારતો હતો અને આદરની સાથે મુનિના ઉપદેશ સાંભળતો ન હતો. જ્યારે મેં વારંવાર સગુણનો પક્ષ સ્થાપિત કર્યો ત્યારે મુનિ ક્રોધયુક્ત વચન બોલ્યા. અરે મૂઢ, હું તને સર્વોત્તમ શિક્ષણ આપું છું તો પણ તેને તું નથી માનતો અને અનેક પ્રકારે પ્રત્યુત્તર દલીલો રાખે છે. મારા સત્યના વચનો પર વિશ્વાસ નથી કરતો. કાગડાની જેમ બધાથી બીવે છે. અરે મૂર્ખ, તારા હૃદયમાં પોતાના પક્ષનો મોટો ભારે હઠ છે, માટે તું શીઘ્ર ચાંડાલ પક્ષી કાગડો થઈ જા. મેં આનંદ સાથે મુનિના શાપને માથે ચડાવી લીધો. તેનાથી મને ન કંઈ ભય થયો અને ન દીનતા જ આવી. ત્યારે હું તરત જ કાગડો થઈ ગયો. પછી મુનિના ચરણોમાં શીશ નમાવીને અને રઘુકુળ શિરોમણી શ્રી રામજીનું સ્મરણ કરીને હું હરખાઈને ઉડી નીકળ્યો. શિવજી કહે છે, હે ઉમા, શ્રી રામજીના ચરણોના પ્રેમી છે અને કામ, અભિમાન તથા ક્રોધથી રહિત તે જગતને પોતાના પ્રભુથી ભરાયેલું જુએ છે. પછી તે કોનાથી વેર કરે? હે પક્ષીરાજ ગરુડજી, સાંભળો. આમાં ઋષિનો કંઈ પણ દોષ ન હતો. રઘુવંશના વિભીષણ શ્રી રામજી જ સર્વના હૃદયમાં પ્રેરણા કરનારા છે. કૃપાસાગર પ્રભુએ મુનિની બુદ્ધિને ભોળી કરીને મારા પ્રેમની પરીક્ષા લીધી. મન, વચન અને કર્મથી જ્યારે પ્રભુએ મને પોતાનો દાસ જાણી લીધો ત્યારે ભગવાને મુનિની બુદ્ધિ પાછી ફેરવી નાખી. ઋષિએ મારો મહાન પુરુષો જેવો સ્વભાવ અને શ્રી રામજીના ચરણોમાં વિશેષ વિશ્વાસ જોયો ત્યારે મુનિએ ગણો વિષયમય સાથે વારંવાર પસ્તાઈને મને આદરપૂર્વક તેડાવ્યો. તેમણે અનેક પ્રકારે મારો સંતોષ કર્યો અને ત્યારે હરખાઈને મને રામ મંત્ર આપ્યો. કૃપાનિધાન મુનિએ મને બાળરૂપ શ્રી રામજીનું ધ્યાન બતાવ્યું. સુંદર અને સુખ આપનાર આ ધ્યાન મને ઘણું જ ઠીક લાગ્યું. તે ધ્યાન હું તેમને અગાઉ સંભળાવી ચૂક્યો છું. મુનિએ કેટલાક સમય સુધી મને ત્યાં રાખ્યો. પછી તેમણે રામચરિતમાનસનું વર્ણન કર્યું. આદરપૂર્વક મને આ કથા સંભળાવીને પછી મુનિએ મને સુંદર વાણી કહી. હે તાત, આ સુંદર અને ગુપ્ત રામચરિત્રરૂપ સરોવર મેં શિવજીને કૃપાથી મેળવ્યું હતું. તમને શ્રી રામજીના નિજ ભક્ત જાણ્યા એટલે મેં તેમને સર્વચરિત્ર વિસ્તારથી કહ્યું. હે તાત, જેમના હૃદયમાં શ્રી રામજીની ભક્તિ નથી તેમની સામે આને કદીએ ન કહેવું જોઈએ. મુનિએ મને અનેક પ્રકારે સમજાવ્યા ત્યારે મેં પ્રેમની સાથે મુનિના ચરણોમાં શીશ નમાવ્યો. મુનીશ્વરે પોતાના કર કમળોથી મારા મસ્તકે સ્પર્શ કરીને હર્ષિત થઈને આશીર્વાદ આપ્યા કે હવે મારી કૃપાથી તારા હૃદયમાં સદાય પ્રગાઢ રામ ભક્તિ વસશે. તમે સદાય શ્રી રામજીના પ્રિય થાવ અને કલ્યાણરૂપ ગુણોના ધામ માન રહિત ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરવામાં સમર્થ, ઈચ્છા મૃત્યુ અને જ્ઞાન અને વૈરાગ્યના ભંડાર થાવ. આટલું જ નહીં, શ્રી ભગવાનનું સ્મરણ કરતાં તમે જે આશ્રમમાં નિવાસ કરશો ત્યાં 1 યોજન સુધી
અવિદ્યા નહીં વ્યાપે. કાળ, કર્મ, ગુણ, દોષ અને સ્વભાવથી ઉત્પન્ન કંઈ પણ દુઃખ તમને ક્યારેય નહીં વ્યાપે. અનેક પ્રકારના સુંદર શ્રી રામજીના રહસ્ય જે ઇતિહાસ અને પુરાણોમાં ગુપ્ત અને પ્રગટ છે, તમે તે સર્વને પણ પરિશ્રમ વિના જ જાણી જશો. શ્રી રામજીના ચરણોમાં તમારો નિત્ય નવો પ્રેમ થાય. પોતાના મનમાં તેમજ જે કંઈ ઈચ્છા કરશો, શ્રીહરિની કૃપાથી તેની પૂર્તિ કંઈ પણ દુર્લભ નહીં હોય. હે બુદ્ધિ ગરુડજી, સાંભળો. મુનિનો આશીર્વાદ સાંભળીને આકાશમાં ગંભીર બ્રહ્મવાણી થઈ કે હે જ્ઞાની મુનિ, તમારા વચન એવા જ સત્ય થાવ. આ કર્મ, મન અને વચનથી મારો ભક્ત છે. આકાશવાણી સાંભળીને મને ઘણો જ હર્ષ થયો. હું પ્રેમમાં મગ્ન થઈ ગયો અને મારા સર્વ સંશય જતા રહ્યા. તત્પશ્ચાત મુનિને વિનંતી કરી આજ્ઞા પામીને અને તેમના ચરણ કમળોમાં વારંવાર શીશ નમાવી હું હર્ષ સહિત આ આશ્રમમાં આવ્યો. પ્રભુ શ્રી રામજીની કૃપાથી મેં દુર્લભ વર પામી લીધો. હે પક્ષીરાજ, સાંભળો. મને અહીં નિવાસ કરતાં 27 કલ્પ વીતી ગયા. હું સદા અહીં શ્રી રઘુનાથજીના ગુણોનું ગાન કર્યા કરું છું અને ચતુર પક્ષી તેને આદરપૂર્વક સાંભળે છે. અયોધ્યાપુરીમાં જ્યારે જ્યારે શ્રી રઘુવીર ભક્તોના માટે મનુષ્ય શરીર ધારણ કરે છે, ત્યારે ત્યારે હું જઈને શ્રી રામજીની નગરીમાં રહું છું અને પ્રભુની બાળલીલા જોઈને સુખ પ્રાપ્ત કરું છું. પછી હે પક્ષીરાજ, શ્રી રામજીના બાળરૂપને હૃદયમાં રાખીને હું પોતાના આશ્રમમાં આવી જાઉં છું. જે કારણે મેં કાગ દેહ મેળવ્યો તે સમસ્ત કથા આપને સંભળાવી દીધી. હે तात, મેં આપના સર્વ પ્રશ્નોના ઉત્તર કહ્યા. અહો, રામ ભક્તિનો મોટો ભારે મહિમા છે. મને પોતાનું આ કાક શરીર એટલા માટે પ્રિય છે કે તેમાં મને શ્રી રામજીના ચરણોનો પ્રેમ પ્રાપ્ત થયો. આ જ શરીરથી હું પોતાના પ્રભુના દર્શન પામ્યો અને મારા સર્વ સંશય ટળી ગયા. માસ પારાયણ 29મો વિશ્રામ.